હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, બેલીફના મોડેલ પેપર અત્યાર સુધીમાં 4 આવી ગયેલા છે અને આ 5મું મોડેલ પેપર મિત્રો અતિ ઉપયોગી, જેની અંદર એક પ્રશ્નની અંદર તમને અઢળક પ્રશ્નોની છે એ જાણકારી મળી રહેશે. તો જોઈએ આપણે બેલીફનું મોડેલ પેપર નંબર 5 1 બાય 1 ચર્ચા કરી. પહેલાં તો મિત્રો તમારે છે સિલેબસને મૂકવાનો નથી, સિલેબસને વળગી રહેવાનું છે. અને મિત્રો લેખિત પરીક્ષાને તમારે જરાય પણ ટેન્શન લેવાનું નથી. એની માટે આપણી પાસે ખૂબ જ અઢળક મટીરિયલ છે. ઓકે, અત્યારે આપણે મેઇન ફોકસ રહેવું, એની માટે તમને સમય મળશે મિત્રો. તૈયારી કરવા માટે, મેઇન પરીક્ષાની તૈયારી કરવા માટે તમને સમય મળશે અને અત્યારે આપણે આને ફોકસ કરવાનું છે. અને મિત્રો જે મિત્રો પ્યુનની તૈયારી કરે છે પટ્ટાવાળાની, એ પણ મિત્રો છે આની અંદર ખાલી કોમ્પ્યુટર પાયાનું જ્ઞાન છે જે એ એક્સ્ટ્રા છે, બાકી બધો સિલેબસ કેવો છે મિત્રો? સેમ છે. તો મિત્રો સિલેબસ પ્રમાણે આ મોડેલ પેપર બનાવેલું છે, ખાસ જોજો. ચાલો આપણે ચાલુ કરીએ મોડેલ પેપર નંબર 5. પહેલો પ્રશ્ન જોઈએ. બ્લેક એન્ડ વ્હાઇટ મોનિટર કયા નામે ઓળખાય છે? બ્લેક એન્ડ વ્હાઇટ મોનિટર મિત્રો છે મોનોક્રોમના નામે ઓળખાય. કે કામ મોનોક્રોમના નામે ઓળખાય છે. અને મિત્રો તમને ખબર હોવી જોઈએ મોનિટરનું બીજું નામ પણ છે. શું છે? VDU. શું છે મિત્રો? VDU. VDU એટલે થાય છે મિત્રો વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. યાદ રાખી લેજો ખાસ, વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ છે મિત્રો મોનિટરનું બીજું નામ છે. અને મિત્રો બ્લેક એન્ડ વ્હાઇટ મોનિટરને કયા નામે ઓળખાય છે? મોનોક્રોમના નામે ઓળખાય છે. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની આપણે ચર્ચા કરીએ મિત્રો. પ્રિન્ટરની ગુણવત્તાનો આધાર શેના પર રહેલો છે મિત્રો? તો પ્રિન્ટરની ગુણવત્તાનો આધાર છે મિત્રો ડોટ્સ પર ઇંચ ઉપર રહેલો છે. શેની પર રહેલો છે મિત્રો? ડોટ્સ પર ઇંચ. યાદ રાખી લેજો, ડોટ્સ પર ઇંચ. યાદ રાખજો ખાસ મિત્રો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. અને મિત્રો આનું થાય બીટ્સ પર ઇંચ, બીટ્સ પર સેકન્ડ થશે મિત્રો. બીટ્સ પર સેકન્ડ છે, ફૂલ ફોર્મ થશે ડેસ્કટોપ પબ્લિશિંગ ફૂલ ફોર્મ. રેન્ડમ એક્સેસ મેમરી અને મિત્રો રોમ આવે છે. રીડ ઓનલી મેમરી એ પણ યાદ રાખજો. ફૂલ ફોર્મ બધાને યાદ રાખવાના છે મિત્રો. પરીક્ષામાં તમે જોશો અગાઉના પેપર, તો એની અંદર ફૂલ ફોર્મ છે 1 થી 2 માર્કના ફૂલ ફોર્મ પૂછેલા છે, તો આપણને ખબર હોવી જોઈએ. અને મિત્રો એક એક પ્રશ્નની અંદર આપણે ડીપની માહિતી લઈશું. એના પછી પ્રશ્નની વાત કરીએ. ત્રીજા પ્રશ્નની, ઇન્ટરનેટમાં HTTPનું પૂરું નામ મિત્રો જણાવવાનું છે. ગમે ત્યારે તમે મિત્રો ગમે સાઇટ ખોલતા હોય, જ્યારે ગવર્મેન્ટ સાઇટ, અન્ય સાઇટ, ત્યારે મિત્રો આગળ આવી રીતનું હોય છે HTTP, પછી મિત્રો આવી રીતના હોય છે. તો આ વસ્તુ શું છે મિત્રો? હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ છે. શું છે મિત્રો આનું ફૂલ ફોર્મ? હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. પછી તમે આ પણ જોયું છે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ મિત્રો, આવી રીતે લખાય છે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. મિત્રો આ પણ યાદ રાખજો, હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ પણ યાદ રાખી લેજો. અને મિત્રો બીજા અન્ય પણ મેં નામ અહીં લખેલા છે, એ પણ મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને મિત્રો જેમ બને એમ છે મારા ધ્યાનમાં આવે, ઉપયોગી હોય એ હું લેતો રહીશ. તો જોઈએ આના બધાને ફૂલ ફોર્મ જોઈ લે. પહેલી તો WWW વર્લ્ડ વાઇડ વેબ, એની મિત્રો શોધ ક્યારે થઈ? યાદ રાખી લેજો 1989ની અંદર મિત્રો શોધ થયેલી છે. અને મિત્રો કોને કરેલ છે? ટીમ બર્સન લીએ છે WWની શોધ કરેલી છે. WWW એટલે કે તમે જોઈ શકો છો. એની અંદર પહેલાં ફૂલ ફોર્મની વાત કરીએ આપણે. ફૂલ ફોર્મ ખાસ જોવાનું છે કેથોડ રે ટ્યુબ. બધા યાદ રાખવાનું છે, જેને યાદ ન હોય યાદ રાખી લે. કેથોડ રે ટ્યુબ, CRT. પછી છે LCD લિક્વિડ ક્રિસ્ટલ મિત્રો, લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. LED લાઇટ એમિટિંગ ડાયોડ. OCR ઓપ્ટિકલ કેરેક્ટર રિકગ્નિશન. યાદ રાખી લેજો, ઓપ્ટિકલ કેરેક્ટર રિકગ્નિશન. રિયલમાં મારે તમને આ હોમવર્કમાં આપવાના હતા, તમારે એક ગૂગલની અંદર સર્ચ મારવાનું છે, છતાં મેં એમ કીધું બોલી જાઉં છું, તમે યાદ રાખી લેજો. ફરજિયાત ન આવડતું યાદ રાખી લેજો. OCR ઓપ્ટિકલ કેરેક્ટર રિકગ્નિશન. USB યુનિવર્સલ સિરિયલ બસ. DVD એટલે થાય છે ડિજિટલ વર્સટાઇલ ડિસ્ક. VDU હમણાં વાત કરીએ આપણે, વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. CD એટલે મિત્રો કોમ્પેક્ટ ડિસ્ક થાય છે. પોસ્ટ મિત્રો, પોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેજો. પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. જ્યારે પણ આપણે કોમ્પ્યુટર ચાલુ કરીએ ને ત્યારે મિત્રો આખી પોસ્ટની પ્રક્રિયા થાય, પછી જ કોમ્પ્યુટર છે મિત્રો ચાલુ થતું હોય છે. પોસ્ટ એટલે કોમ્પ્યુટર બધી વસ્તુને ચકાસે, કોઈ બધી વસ્તુ ચાલુ છે ને એને મિત્રો પોસ્ટ કહેવાય. પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. પછી મિત્રો સ્વિચ્ડ મોડ પાવર સપ્લાય. સ્વિચ્ડ મોડ પાવર સપ્લાય ખાસ યાદ રાખી લેજો. બધા ફૂલ ફોર્મ છે, ઉપયોગી છે. ઓકે, એના પછીના પ્રશ્નની આપણે વાત કરીએ. ચોથા પ્રશ્નની, જાવા કમ્પ્યુટર ભાષાની શોધ કઈ કંપનીએ કરી છે મિત્રો? જાવા કમ્પ્યુટર ભાષાની શોધ છે મિત્રો
સન માઇક્રોસિસ્ટમ નામની કંપનીએ છે જાવાની મિત્રો શોધ થઈ છે. તો મિત્રો કમ્પ્યુટર લેંગ્વેજ છે જાવા છે, એની શોધ છે સન માઇક્રોસિસ્ટમે કરી છે મિત્રો. અને મિત્રો ખાસ ત્યાં આગળ ઇન્ફોસિસની મિત્રો છે એના ફાઉન્ડર એટલે શોધક કોણ છે એ પણ ખબર હોવી જોઈએ તમને. NR નારાયણ મૂર્તિ છે. કોણ છે મિત્રો? NR નારાયણ મૂર્તિ છે મિત્રો. એ ઇન્ફોસિસના મિત્રો ફાઉન્ડર છે, સ્થાપક છે. પછી મિત્રો વિપ્રો છે, એ તો ખબર જ છે તમને, અજીમ પ્રેમજી છે મિત્રો, એ વિપ્રોના સ્થાપક છે. આવી બધી વસ્તુ છે યાદ રાખવાની. આને જ મિત્રો છે જીકે કહેવાય છે. એક પ્રશ્નની અંદર મિત્રો વિકલ્પોમાંથી તમારે છે એ તમારે જેમ એમ જાણવાની કોશિશ કરવાની છે. આવી રીતનો પ્રશ્ન પૂછાઈ શકે છે. એવો પ્રશ્ન આપણે જાતે કાઢીને, પહેલી વાત તો તમને એ કરી દઉં કે તમારે મોડેલ પેપર તમારે જાતે કાઢવાનું છે. ઓકે, જાતે કાઢશો એટલે તમને ઘણા પ્રશ્નો છે આવડશે. એના પછીના 5મા પ્રશ્નની વાત કરીએ આપણે. CLI નું ફૂલ ફોર્મ શું થાય મિત્રો? તો CLI એટલે થાય છે મિત્રો કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. હવે આવું ક્યારે આપણે જોયું જ ન હોય તો આવડવાની વાત તો કરવાની નથી મિત્રો. યાદ રાખજો, કમાન્ડ લાઇન ઇન્ટરફેસ પૂછાઈ શકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી 6થા પ્રશ્નની વાત કરીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, 100% ગેરંટી મિત્રો આવશે. આ પ્રશ્ન તો હશે જ મિત્રો, કારણ કે કોમ્પ્યુટરની અંદર કેટલી ફંક્શન કી હોય છે? 12 ફંક્શન કી. અને મિત્રોની શોર્ટકટ છે ખાસ પરીક્ષામાં પૂછાય છે. તો મિત્રો ફંક્શન કી છે 1 by 1 આપણે જોઈ લઈએ. પહેલાં તો અંદર ફૂલ સ્ક્રીન. આ પરીક્ષામાં મિત્રો મેં પરીક્ષા અત્યાર સુધી દીધી છે, મને ખબર છે 2 થી 3 વખત છે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયો છે. ફૂલ સ્ક્રીન માટે છે F11 વપરાય છે મિત્રો. અને મિત્રો આપણે કમ્પ્યુટર વાપરતા હોય ત્યારે આપણે Ctrl+S કરીએ એટલે શું થાય મિત્રો? ફાઇલ છે શું થાય? સેવ થાય. હવે એની ફાઇલને આપણે બીજું નામ આપવું હોય તો આપણે ફરીવાર ફાઇલને સેવ કરીએ. એકને એક ફાઇલને બીજું નામ આપવું હોય તો ફરીવાર આપણે ફાઇલને સેવ કરીએ. અને મિત્રો કહેવાય છે સેવ એઝ. શું કહેવાય છે? સેવ એઝ. અને એ મિત્રો ફંક્શન કી છે કઈ છે? F12 છે. કઈ છે? F12 ફંક્શન કી છે. આપણે બધી ફંક્શન કી જોઈ લેવાની છે. ફંક્શન કી F1 એટલે મિત્રો થાય છે હેલ્પ અથવા સપોર્ટ માટે છે. ફંક્શન કી F1 હોય છે. F2 એટલે રીનેમ. કોઈ પણ મિત્રો છે ફાઇલનું નામ બદલવું હોય તો F2 થી આપણે નામ બદલી શકીએ છીએ, રીનેમ કરી શકીએ છીએ, ચેન્જ કરી શકીએ નામ. F3 એટલે ફાઇન્ડ, સર્ચ. આપણે ગમે તે કમ્પ્યુટર ગોતવું હોય તો આપણે ગોતી શકીએ છીએ, ખાસ કરીને બ્રાઉઝરની અંદર. પછી મિત્રો F4 તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે કમ્પ્યુટરની અંદર કોઈ પણ સાઇટ છે હેંગ થવા મળે, અથવા તમે ફાઇલ ખોલેલી હોય, એક્સેલ ખોલેલું હોય અને તમારી અંદર બહાર નીકળી જવું હોય તો આપણે ખાસ કરીને શું કરીએ છીએ? અલ્ટર પ્લસ આપણે શું કરીએ છીએ? F4 દબાવીએ છીએ. એટલે ડાયરેક્ટ આપણે કોઈ પણ ફાઇલને શું કરી શકીએ છીએ મિત્રો? ક્લોઝ કરી શકીએ છીએ. F+ ડિલીટ મારી દઈને મિત્રો એટલે કમ્પ્યુટર શું થઈ જાય મિત્રો? શટડાઉનનો ઓપ્શન આવી જશે ડાયરેક્ટ. એ પણ યાદ રાખી લેજો. F5 આ તો બધાને ખબર જ હશે, રિફ્રેશની કી છે F5 છે એ. અથવા તો આપણે છે જમણી ક્લિક કરીને આપણે બીજા નંબરનો ઓપ્શન રિફ્રેશ કરતા હોઈએ છીએ કમ્પ્યુટરની અંદર. F6 સિલેક્ટ ધ એડ્રેસ બાર. આ મિત્રો એટલું બધું ઉપયોગી નથી એટલે આ યાદ રાખતા નહીં. સિલેક્ટ ધ એડ્રેસ બાર એટલું યાદ રાખી લો ખાલી. F7 મિત્રો, કોઈ પણ F7 ક્યાં વપરાય? કમ્પ્યુટરની અંદર આપણે જ્યારે કામ કરતા હોઈએ છીએ, વર્ડની અંદર હોય અને અંદર સ્પેલિંગ ચેક, ગ્રામર ચેક આપણે કરવું હોય ત્યારે મિત્રો F7 ફંક્શન ઉપયોગી છે. પછી મિત્રો F8 સ્ટાર્ટ્સ વિન્ડોઝ ઇન સેફ મોડ. જ્યારે કમ્પ્યુટર આપણે ચાલુ કરીએ અને મિત્રો ઘણી વખત છે એ ટેકનિકલી વર્ડ્સ હોય છે, ભાષા હોય છે, એની અંદર આપણને ઘણી વખત F8 દબાવવાનું આપણને કહે છે. તો સ્ટાર્ટ વિન્ડોઝ ઇન સેફ મોડ, સુરક્ષિત રીતે આપણે ચાલુ કરી શકીએ કમ્પ્યુટર. પછી F11 ફૂલ સ્ક્રીનની વાત કરી છે અને F12 સેવેજ. આ 12 ફંક્શન કી તમારે છે ખાલી યાદ રાખી નાખવાનું છે. કોઈ પણ એક ફંક્શન કી પરીક્ષામાં પૂછાઈ શકે છે, 100% ગેરંટી મિત્રો, યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ 7મા પ્રશ્નની. રિસાયકલ બિન હાર્ડ ડિસ્કની અંદાજિત કેટલી જગ્યા રોકે છે? જો રિસાયકલ બિન છે પહેલી વાત તો આપણે ગમે તે વસ્તુ છે આપણે ડિલીટ કરીએ, કમ્પ્યુટરની અંદર ગમે તે વસ્તુ આપણે ડિલીટ કરતા હોઈએ છીએ. હવે ડિલીટ કરેલી વસ્તુને આપણે કમ્પ્યુટરમાંથી પાછી લેવી હોય તો આપણે ક્યાં જવું પડે? રિસાયકલ બિનમાં. પરંતુ મિત્રો આ એક ઇમેજ છે, આને મેં શું કરી દીધું મિત્રો? ડિલીટ કરી દીધી. હવે મિત્રો એને હું છે ને શિફ્ટ સાથે ડિલીટ કરીને Shift+ ડિલીટ કરીશ ને, Shift+ ડિલીટ, તો મિત્રો છે રિસાયકલ બિનમાં નહીં આવે, ડાયરેક્ટ વહી જશે. યાદ રાખજો, Shift+ ડિલીટ કરવાનું નથી તમારે, માત્ર શું કરવાનું છે? ડિલીટ કરવાનું છે. હવે Shift+ ડિલીટ મારીને તમે રિસાયકલ બિનમાં ગોચો તો ત્યાં પણ નહીં મળે, ડાયરેક્ટ શું થઈ જશે? ડિલીટ થઈ જશે. પરંતુ મિત્રો ડિલીટ થયેલી ફાઇલને મિત્રો પાછી લાવવી હોય તો ઓપ્શન છે, જમણી ક્લિક કરશો એટલે મિત્રો ત્યાં આપણે મળીને રિસાયકલ બિનમાં જઈને ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે. જમણી ક્લિક કરશો એટલે મિત્રો ત્યાં ઓપ્શન આવશે, શું આવશે?
ઓપ્શન છે રિસ્ટોર. કયો ઓપ્શન આવશે મિત્રો? રિસ્ટોર નામનો ઓપ્શન આવશે. એ રિસ્ટોર પર તમે ક્લિક કરી દેશો એટલે તમારી ફાઇલ જ્યાં હતી ત્યાં મિત્રો કમ્પ્યુટરની અંદર આવી જશે રિસાયકલ બિનમાંથી, બરાબર. પરંતુ શિફ્ટ પ્લસ ડિલીટ મારશો તો આવશે નહીં. અને રિસાયકલ બિન છે મિત્રો હાર્ડ ડિસ્કની અંદર કેટલી જગ્યા રોકે છે મિત્રો? યાદ રાખી લેજો, 10% જગ્યા રોકે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, યાદ રાખી લેજો. અને મિત્રો કમ્પ્રેસ શબ્દ તમે કમ્પ્યુટરની અંદર સાંભળ્યો ના હોય તો યાદ રાખી લેજો. કોઈ પણ મોટી ફાઇલ હોય કમ્પ્યુટરની, યાદ રાખજો મિત્રો, કોઈ પણ મોટી ફાઇલ હોય કમ્પ્યુટરની, એને મિત્રો નાની કરવા માટે છે શું વપરાય છે મિત્રો? કમ્પ્રેસ વપરાય છે. એટલે એને કમ્પ્રેસ કરીને મિત્રો ફાઇલને કેવી બનાવવામાં આવે છે? નાની બનાવવામાં આવે છે. યાદ રાખી લેજો. એના પછીના મિત્રો 8મા પ્રશ્નની વાત કરીએ. વર્ડમાં ફોન્ટની ડિફોલ્ટ સાઇઝ શું હોય છે મિત્રો? તો વર્ડની અંદર છે ફોન્ટની ડિફોલ્ટ સાઇઝ કેટલી હોય છે મિત્રો? 11 હોય છે. કેટલી હોય છે? 11 છે ડિફોલ્ટ સાઇઝ છે વર્ડની અંદર, યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ. એક રૂમમાં આવેલ કમ્પ્યુટર્સને એકબીજાની સાથે જોડવા માટે કયા નેટવર્કનો ઉપયોગ થાય છે? મિત્રો લોકલ એરિયા નેટવર્કનો ઉપયોગ થાય છે. હવે મિત્રો આ જે બધા નેટવર્ક છે ને એને આપણે ફૂલ ડિટેલ માહિતી અત્યારે લેવી છે, કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. કારણ કે તમે બધું સાંભળ્યું છે વાર્ડ એરિયા નેટવર્ક, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, તો આ તો આવતું જ નથી. તો આ બધા નેટવર્કની માહિતી લઈએ આપણે ફૂલે ફૂલ. તો જોઈએ નેટવર્ક કેટલા પ્રકારના હોય, કયા હોય અને વિસ્તાર કેટલો બધું જોઈએ આપણે. પહેલાં તો મિત્રો પેન એટલે કે પર્સનલ એરિયા નેટવર્ક. શું છે મિત્રો? પર્સનલ એરિયા નેટવર્ક છે એક સીમિત વિસ્તારની અંદર હોય છે, જે પોતાનો પર્સનલ હોય છે. ઓકે. એના પછી લેન લોકલ એરિયા નેટવર્ક. એક મકાન કે મકાનનો સમૂહ હોય મિત્રો, ત્યાં મિત્રો લોકલ એરિયા નેટવર્ક વપરાય છે. પછી કેમ્પસ એરિયા નેટવર્ક, જેને મિત્રો છે કેન કહેવાય. શું કહેવાય છે? કેન. કેમ્પસ એરિયા નેટવર્ક. અને મિત્રો એક ચોક્કસ વિસ્તાર કે કેમ્પસની અંદર હોય છે મિત્રો, યાદ રાખી લેજો. તો પહેલાં તો સીમિત વિસ્તાર. ઓકે. મકાન કે મકાનના સમૂહની અંદર શું વપરાય? લેન વપરાય. પછી આ ચોક્કસ વિસ્તાર કે કેમ્પસની અંદર કેન વપરાય. અને મિત્રો શહેર વિસ્તારની અંદર શું વપરાય છે? મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક એટલે મેન વપરાય છે. અને મિત્રો શહેર, રાજ્ય, દેશો અને ખંડની અંદર છે વાઇડ એરિયા નેટવર્ક એટલે કે વેન વપરાય છે. યાદ રાખી લેજો, વાઇડ એરિયા નેટવર્ક. અને મિત્રો અંતર જાણવું હોય તો મિત્રો અંતર પણ મેં છે અહીં આપી દીધેલું છે, તમે જોઈ શકો છો કયા કયા અંતરની અંદર આપણે છે એ 0.1 મીટરની અંતરની અંદર છે મિત્રો વિસ્તાર છે. સર્કિટ બોર્ડ જેવો જ વિસ્તાર હોય એના મિત્રો છે. ઉદાહરણ તરીકે ડેટા ફ્લો મશીન છે, એની અંદર મિત્રો આ વિસ્તાર નક્કી થયેલો છે. 1 મીટર સિસ્ટમ વિસ્તાર કયો? સિસ્ટમની અંદર મિત્રો 1 મીટર અંદર સિસ્ટમની અંદર જ કામ કરી શકે છે. મલ્ટી કમ્પ્યુટર હોય ત્યારે મિત્રો પછી 10 મીટર હોય તો રૂમની અંદર આપણે છે એ આપણે આ નેટવર્કનો ઉપયોગ કરી શકીએ છીએ. પર્સનલ એરિયા નેટવર્ક જેને કહી શકાય છે. 100 મીટરની અંદર વાત કરીએ તો લોકલ એરિયા નેટવર્ક છે. 1 કિલોમીટરની અંદર છે આપણે કેમ્પસ એરિયા નેટવર્કનો ઉપયોગ થાય છે. ખાસ આપણે છે ને ક્યાંથી જોવાનું છે મિત્રો? અહીંથી જોવાનું છે. આ તમને ભૂલાવવું ન જોઈએ. આ તો ઠીક છે, આ તો ઘણી વખત પરીક્ષામાં પૂછાતું પણ નથી, પણ આપણે જ્યાં જોવાનું છે એ અહીંથી છે. 10 મીટર હોય એટલે પર્સનલ એરિયા નેટવર્ક, 100 મીટર હોય એટલે લોકલ એરિયા નેટવર્ક, 1 કિલોમીટર હોય એટલે કેમ્પસ એરિયા નેટવર્ક એટલે કેન, 50 કિલોમીટર હોય એટલે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, અને 100 કિલોમીટર હોય તો મિત્રો વાઇડ એરિયા નેટવર્ક. અને મિત્રો 10,000 કિલોમીટર દુનિયાભરની વાત હોય તો મિત્રો છે એની અંદર શું હોય છે? ઇન્ટરનેટ. અને ગુજરાતીમાં આંતરિક જાળું તરીકે ઓળખવામાં આવે છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તમે ઉદાહરણ સમજી ગયા હશો. નેટવર્કના પ્રકાર ખાસ યાદ રાખી લેજો. ફાયરવોલનું મુખ્ય કામ શું છે? કમ્પ્યુટરની અંદર ફાયરવોલ હોય છે એ મિત્રો કમ્પ્યુટરને છે શું કરે છે? સુરક્ષા કરે છે. એટલે કમ્પ્યુટરનું મુખ્ય કામ શું છે મિત્રો? ફાયરવોલનું મુખ્ય કામ શું છે મિત્રો? મોનિટરિંગ કરવાનું છે. ફાયરવોલનું મુખ્ય કામ મોનિટરિંગ કરવાનું છે. ખાસ યાદ રાખી લેજો, બરાબર. એના પછી મિત્રો 11મા પ્રશ્નની વાત કરીએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી મિત્રો, ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી મિત્રો કહેવાય છે શું કહેવાય છે? ગજાર કહેવાય છે. ખાસ યાદ રાખી લેજો, ગજાર. ઓકે. આવા બધા શબ્દો તમને છે આંગણું, આવા બધા શબ્દો ક્યાં જોવા મળે, સાંભળવા મળે તમને? ગામડું છે. ગામડું આવે એટલે મિત્રો તમને થોડીક ચર્ચા કરીએ આપણે. તો ગામ છે ને મિત્રો 2 પ્રકારના હોય. ગામ કેટલા પ્રકારના હોય? 2 પ્રકારના. તો ગામ છે એક સારું પણ હોય છે અને એક ગામ છે કેવું હોય છે? ખરાબ પણ હોય છે. તો સારા ગામની વાત કરું મિત્રો, જ્યાં ધૂળ ઢેફાને પાણા હોય, ટાણા એવા ગાણા હોય, ભીતે ભીતે છાણા હોય, મળવા જેવા માણા હોય, વળી હોકારાને પડકારા હોય, દિલના કમાડ મોટા હોય, માથે દેશી નળિયા હોય, વિઘાયકના ફળિયા હોય, કાયમ મોજે દરિયા હોય, એનું નામ ગામડું મિત્રો. અને
ખરાબ ગામની વાત કરું તો ગામ મોટું ને તૂટો ઘણો, મંદિરમાં નહીં શંખ આરતી કે પાવો, હનુમાનને વટલે હડિયું કાઢતા બે કૂતરાને એક બાવો. મિત્રો આ ખરાબ ગામની વાત છે. બાકી મિત્રો શહેરની અંદર તમે જુઓ તો શહેરમાં વસ્તી મોટી હોય, એમાંય દાનતની ખોટી હોય, ફિલ્મના બધે ફોટા હોય, ધુવાડાના ગોટે ગોટા હોય, ચારેય બાજુ ગંદવાડા હોય, ઘરે ઘરે મંદવાડા હોય, ડૉક્ટરો તાજા માજા હોય, દર્દીને રૂપિયા રાજા હોય, ઉપર છલાજી પાકા હોય, જાણે કોન્ટ્રાક્ટરો જાણે કાકા હોય, કોન્ટ્રાક્ટરો જવાબ નથી દેતા. બરાબર. પછી ખવડાવવાના ચોર હોય, ખાવામાં હવની મોર હોય, જાણે હરાયા ઢોર હોય, આવા ચારે કોર હોય, રાજાના જાણે ગુવર હોય, આમ મોટા સુવર હોય, ઉચ્ચ કક્ષાએ ભણતા હોય, ગરીબને ગાંડા ગણતા હોય, મોટી મોટી કોલેજ હોય તોય નબળા નોલેજ હોય. આ બધું મિત્રો જોઈએ તો આ બધું શહેરમાં લાગુ પડે છે. ખાસ કરીને દારૂ વેચવા ફરતા હોય, હપ્તા એના ભરતા હોય, કાયદાની બંધી હોય, સત્તાવાળા સંબંધી હોય, પકડવામાં શરમાતા હોય, આવા એના નાતા હોય, નક્કી સંસ્કૃતિ ખૂટી હોય તો જ ગુજરાતમાં દારૂની છૂટી હોય. ગુજરાતમાં દારૂ થોડા મળે નકર. આગળ વધીએ મિત્રો. થોડી સાહિત્યની વાતો લઈ લીધી છે, પણ એના પછીના પ્રશ્નની મિત્રો વાત કરીએ આપણે 12મા પ્રશ્નની. નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી? તો મિત્રો અશ્વ એટલે ઘોડો થાય છે, એ સમાનાર્થી છે. તુરંગ છે એટલે પણ ઘોડો થાય છે, હ એટલે પણ ઘોડો થાય છે. એટલે આ મિત્રો છે 3 સમાનાર્થી છે. પણ કુંજર એટલે મિત્રો થાય છે હાથી. કુંજર શબ્દ યાદ આવે એટલે મને મહાભારત યાદ આવે. મહાભારત. કારણ કે યુધિષ્ઠિર બોલ્યો હતો અશ્વસ્થામાં જાણે ગુરુ દ્રોણાચાર્યનો છોકરો અશ્વસ્થામાં જાણે મિત્રો છે હણાયો, ત્યારે ગુરુ દ્રોણાચાર્ય છે યુધિષ્ઠિરની પાસે જઈને પૂછ્યું છું કે તમે સત્યવાદી છો, તમે સાચું મને કહેશો. ત્યારે યુધિષ્ઠિરે છે નહીં દહીંમાં નહીં દૂધમાં જવાબ આપેલો હતો. એ જવાબ છે મિત્રો નરો વા કુંજર વા. ઓકે, એમ કીધું અશ્વસ્થામાં હણાયો છે, પણ હાથી હણાયો છે કે અશ્વસ્થામાં હણાયો છે મને કાંઈ ખબર છે નહીં. એટલે નહીં દહીંમાં નહીં દૂધમાં. કારણ કે અશ્વસ્થામાં નામનો શું હતો મિત્રો? હાથી હતો. એનું નામ પણ અશ્વસ્થામાં હતું અને છોકરાનું નામ પણ અશ્વસ્થામાં હતું. જેણે મહાભારત જોયું છે એને ખાસ ખબર હશે. એના પછીના પ્રશ્નની આપણે વાત કરીએ 13મા પ્રશ્નની. આપેલ શબ્દની સંધિ છૂટી પાડો. હેત્વાભાસ. તો મિત્રો હેત્વાભાસની સંધિ છૂટી પડે છે હેતુ વત્તા આભાસ. ખાસ યાદ રાખી લેજો, હેતુ વત્તા આભાસ થાય છે. ઘણા છે ને હેત વત્તા આભાસ લખીને આવે છે, જે મિત્રો તદ્દન ખોટું છે. યાદ રાખી લો, હેતુ વત્તા આભાસ થશે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે 14મા પ્રશ્નની. નીચેનામાંથી સાચી જોડણી જણાવો. તો મિત્રો પરિણીતા છે આવી રીતે નથી લખાતું, કુદાકુદ પણ આવી રીતે નથી લખાતું, આભૂષણ પણ આવી રીતે નથી લખાતું, પણ મોર થૂતું મિત્રો જોડણી સાચી છે. યાદ રાખી લેજો, મોર થૂતું આમ લખાય છે, મોર થૂ છે દીર્ઘ આવે છે, અને થૂ હસવા આવે છે, અને અહીં મિત્રો આવે છે અનુસ્વાર આવે છે. ઓકે, સાચી જોડણી છે પરિણીતા મિત્રો આવી રીતે લખાય છે, ર છે એ હસવા આવે છે, અને અણ છે દીર્ઘ આવે છે. પરિણીતા કુદાકુદમાં બંને દીર્ઘ આવે છે. ભૂ છે મિત્રો એ શું આવે છે? દીર્ઘ આવે છે. આભૂષણ આવી રીતે લખાય છે. મિત્રો જોડણી તમારે છે ને ડેઈલી 10 છે ને ડેઈલી 10 જોડણી 10 વખત લખવાની છે. આ મારી ટ્રીક યાદ રાખી લેજો. અને 10 જોડણી લખવાની છે, પછી ઇઝી નથી લખવાની. કેવી લખવાની છે મિત્રો? અઘરી લખવાની છે, હાર્ડ જોડણી લખવાની છે, અને પ્રેક્ટિસ કરવાની છે. હું તમને જે કહું એ પ્રમાણે કહેતા જઈશ તો પરીક્ષામાં કોઈ દિવસ છે એ નાપાસ થશો નહીં, 100% પાસ જ હોવ તમે. બરાબર. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. અર્ધ જાગૃત શબ્દનો સમાસ ઓળખાવો મિત્રો. અર્ધ જાગૃત, જે અડધો જાગૃત છે તે. ઓકે, તો કયો સમાસ થાય છે? બહુવ્રીહી સમાસ થાય છે. અને મિત્રો આ બધા સમાસના આપણે ઉદાહરણ મેં અહીંયા આપ્યા છે કે તમને વધારે સમજાય. બહુરૂપી, જેના રૂપ છે ઘણા છે તે. આવી રીતે મિત્રો એનો વિગ્રહ કરવાનો છે. કે ખુશ મિજાજ, જેનો મિજાજ ખુશ છે તે. પાણી પંથો છકડો, પાણી પંથો ઘોડો બની ગયો. તો મિત્રો આ તમને સાંભળ્યું છે ગીલાનો છકડો. ગીલાનો છકડો, આ પાઠ આવતો હોય તમને ખબર હોય તો ગીલાનો છકડો. માય ડિયર જયુ, માય ડિયર જયુ. માય ડિયર જયુ એટલે કોણ થાય મિત્રો? તો તમે જાણજો માય ડિયર જયુ કોણ થાય છે. કોણ હતા મિત્રો? દરજી હતા. ઓકે, કોણ હતા મિત્રો? વર્ણ કેવા હતા? દરજી હતા. માય ડિયર જયંતીલાલ રતિલાલ ગોહિલ કહી જ દઉં તમને મિત્રો. જયંતીલાલ રતિલાલ ગોહિલ છે ગીલાનો છકડો એની રચના છે. અને મિત્રો નાતીય દરજી હતા અમારી જેમ. ઓકે, અને મિત્રો છે ખાસ યાદ રાખ પાણી પંથો એ પણ કયો સમાસ છે મિત્રો? બહુવ્રીહી સમાસ છે. ને બહુવ્રીહીની જોડણી ખાસ યાદ રાખીને આવી રીતે લખાય છે. બહુવ્રીહી, બહુવ્રીહીની જોડણી આવી રીતે લખાય છે. તત્પુરુષ સમાસ. હવે તત્પુરુષ સમાસની અંદર બધી વિભક્તિ તમને આવડવી જોઈએ.
વિભક્તિ ટોટલ કેટલી છે? 8 વિભક્તિ છે ટોટલ. કેટલી વિભક્તિ છે મિત્રો? ટોટલ 8 વિભક્તિ છે. અને 8 વિભક્તિ મિત્રો તમને અહીંયા છે લખી બતાવું છું એટલે તમને છે આઈડિયા આવે. ઘણી વખત છે વિદ્યાર્થી મિત્રોને શોર્ટકટમાં રસ હોય છે, પણ શોર્ટકટના રસ દાખવો એ ખૂબ જ સારી વાત છે. અને શોર્ટકટ બનાવવાનું પણ યાદ રાખજો, પાછા ભૂલી જતા નહીં. ઓકે, શોર્ટકટ યાદ રાખવી જરૂરી છે. વિભક્તિ કેટલી છે? ટોટલ 8 છે. 1 2 3 4 5 6 7 અને 8 8 લખી નાખું છું. 8મો નંબર અહીં લખી. પહેલાં આવે છે વિભક્તિનો પ્રકાર એ ને, આ પ્રત્યય લખું છું એને, થી, થકી, થી થકી વડે મિત્રો, થી થકી વડે ત્રણે સાથે આવશે, જગ્યા નથી એટલે મિત્રો નીચે લખ્યું હતું થી થકી વડે, થી થકી વડે. ચોથામાં માટે વાસ્તે કાજે, માટે વાસ્તે કાજે. પાંચમી વિભક્તિ એટલે પંચમી, અપાદાન જેને કહેવાય, છૂટા પડવાનો ભાવ બતાવે. માંથી, અંદરથી, ઉપરથી. છઠ્ઠાની અંદર તમને ખબર છે, આ તો બધાને આવડે, નો, ની, નું, ના વિભક્તિ છે. સાતમી વિભક્તિ છે મિત્રો. આ પાંચમી વિભક્તિમાંથી થી કાઢી નાખવા છે, માં, અંદર, ઉપર. અને મિત્રો આઠમી વિભક્તિ છે એ સંબોધન છે. આ સપ્તમી છે અધિકરણ છે. આઠમી વિભક્તિની વાત કરી, અરે, રે, હો આવા પ્રત્યય મિત્રો આવે છે. ઓકે, તો મિત્રો 8 વિભક્તિની મતલબ તમને શોર્ટકટ આપી દીધી છે અને તમારે છે યાદ રાખવાની છે વિભક્તિ. ઓકે, રબ કરી નાખું છું. હવે મિત્રો તત્પુરુષ સમાસની અંદર મેં તમને વાત કરી, વિભક્તિ આવે છે વનમાળી, વન નો માળી, ધર્મ ભ્રષ્ટ, ધર્મથી ભ્રષ્ટ, નિંદ્રાધીન, નિંદ્રા ને આધીન. ઓકે, એની પછી મધ્યમપદ લોપી સમાસની અંદર મિત્રો છે વચલા પદનો છે શું થાય છે મિત્રો? લોપ થાય છે, એટલે એને મધ્યમપદ લોપી સમાસ કહેવામાં આવે. વિરામ સ્થાન, વિરામ કરવાનું સ્થાન. હિમ ડુંગર, હિમથી બનેલો ડુંગર. શિલાલેખ, શિલા ઉપર લખવામાં આવતો લેખ. ઓકે, કર્મધારે, કર્મધારય સમાસ એટલે મિત્રોની શોર્ટકટ એક જ છે. પહેલાં શું આવે છે મિત્રો એની અંદર? પહેલાં શું આવે છે? વિશેષણ આવે. શું આવે છે? વિશેષણ પ્લસ નામ. ઉદાહરણ તરીકે મિત્રો ઘણા બધા ઉદાહરણ છે જેના આગળ વિશેષણ આવે. જો વડાપ્રધાન, પ્રધાન શું છે? મેન, પણ આગળ શું લીધું? વડા, વડા છે વિશેષણ છે. જુનાગઢ, ગઢ છે પણ કેવો છે? જૂનો છે એટલે જુનાગઢ. મહાદેવ, આ એક યાદ રાખી લે તો મારો મહાદેવને યાદ રાખી લે એટલે બધું આવડી જાય. મહાદેવ, ઓકે, દેવમાં જે મોટા છે મહાદેવ, એને જે કે મહાદેવ. ઓકે, અકાલ મૃત્યુ છે ઓ ડરે જો કામ કરે ચંડાલ કા, કાલ ભી ઉસકા ક્યાં કરે જો ભક્ત હો મહાકાલ કા. ઓકે, તો મિત્રો આ તમારે યાદ રાખી લેવાનું છે. ઓકે, મહાદેવ યાદ રાખી લેજો એટલે તમને છે કર્મધાર સમાસ 100% આવડી જશે. એના પછીની વાત કરીએ આપણે 16મા પ્રશ્નની. હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ, તપાસીએ છે મિત્રો ગઝલ છે અને આ ગઝલની રચના કરી છે ઇરશાદ, જેનું ઉપનામ છે ચીનુ મોદી. ચીનુ મોદીની ગઝલ છે મિત્રો. આખી ગઝલ જોવી છે આપણે આજે. અને હાંફી ગયેલા શ્વાસ, શ્વાસ કોઈ દી હાંફી જાય ને, શ્વાસ હાંફી જાય તો એને મિત્રો કહેવાય છે, કયો અલંકાર કહેવાય છે? સજીવા રૂપણ અલંકાર કહેવાય છે. અને મિત્રો અલંકારની વાત કરીએ તો થોડું આપણે સાથે જોઈ લઈએ. હું ઘણી વખત તમને ઉદાહરણ આપ્યું છું દમયંતી વાળું, અને દમયંતી વાળું ઉદાહરણ તમારે જોવું હોય તો એકવાર જોઈ લઈએ આપણે. ઉપમા અલંકાર. દમયંતીનું મુખ ચંદ્ર જેવું લાગે છે. એમ કહું, દમયંતીનું મુખ ચંદ્ર જેવું લાગે છે એટલે ઉપમા અલંકાર થાય, કેમ કે ચંદ્રની ઉપમા આપવામાં આવી છે દમયંતીના મુખને. ઓકે, અનન્વય અલંકાર. ગાંધીજી એટલે ગાંધીજી, હિમાલય એટલે હિમાલય. ઓકે, માં એટલે માં મિત્રો. તો એ શું છે? અનન્વય અલંકાર છે. અને મિત્રો બીજો રૂપક અલંકાર, ખાસ પરીક્ષામાં બહુ જ પૂછાય છે. રૂપક અલંકાર, રૂપક આપવામાં આવે. ઓકે, દમયંતીનું મુખ ચંદ્ર છે, કઈ જ દેવામાં આવે ચોખ્ખું બોલ, આ ચંદ્ર છે ને એ જ દમયંતીનું મુખ છે, બીજું એમાં કાંઈ શંકા છે નહીં, એમાં શંકા ન ઉપજે એને મિત્રો રૂપક અલંકાર. દમયંતીનું મુખ ચંદ્ર છે. ઓકે, વ્યતિરેક અલંકાર. વ્યતિરેક પણ સાથે જોઈ લઈએ. હવે વ્યતિરેકની અંદર શું આવે? દમયંતીના મુખ સામે તો ચંદ્ર પણ કેવો લાગે? ફીકો લાગે. તો એ મિત્રો કેવો છો? વ્યતિરેક અલંકારથી. ઓકે, તો આ બધા અલંકાર તમારે આપણે 1 by 1 જોવાના જ છે અને જોતા રહીશું અને શોર્ટકટ તમને હું આપતો રહીશ. તો મિત્રો આ તપાસીએ ગઝલ છે, હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ. તો આ ગઝલ છે મિત્રો ચીનુ મોદીની છે, ઇરશાદની ગઝલ છે. જળમાં હવે જડતું નથી તટને તપાસીએ, એ બિંબ શોધી કાઢવા મનને તપાસીએ. કેવો નડે છે જીવને આ દેહ આપણો, વજ્જર સમાણા કોટના ગઢને તપાસીએ. મસ્ત મિત્રો તપાસીએ કાવ્ય છે. આ એટલે લીધું છે કારણ કે તમને આખું ઘણીવાર વાંચીને સંભળાવો ને તો પરીક્ષામાં તમને ભૂલાઈને આવી ગયું ને તો તમને આવડે 100%. બરાબર? તો ચીનુ મોદી છે, ઇરશાદ ખાસ યાદ રાખી લેજો. ઇરશાદ કોનું ઉપનામ છે?
કારણ કે અત્યાર સુધીની બેલીફની પરીક્ષા લેવાની છે મિત્રો, પ્યુનની પરીક્ષા લેવાની છે, એની અંદર એ લોકોએ પૂછ્યું છે ને તો ખાસ કવિઓના ઉપનામ પૂછ્યા છે અને મિત્રો કોની રચના કેની સાથે સંકળાયેલી છે એ જ પૂછેલું છે, જાજુ કંઈ પૂછેલું છે નહીં. એના પછીના પ્રશ્નની વાત કરીએ. નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો. તો રતિલાલ બોરીસાગરની કૃતિ છે મિત્રો, રતિલાલ બોરીસાગરને આપણે આખા જોવા છે આજે, અને શેની રચના કરી છે બધી માહિતી લઈએ. રતિલાલ બોરીસાગરની કૃતિ છે મિત્રો સંભવામી યુગે યુગે. ઓકે, રેસનો ઘોડો મિત્રો છે 10મા ધોરણની અંદર પાઠ અત્યારે હાલની અંદર આવે છે, જે વર્ષા અડાલજાનું છે. કોનું છે? વર્ષા અડાલજા. રેસનો ઘોડો એનું છે. વિનોદની નજરે મિત્રો મસ્ત એની રચના છે. વિનોદની નજરે વિનોદ ભટ્ટનું છે. વિનોદ ભટ્ટ મારો રસનો વિષય સાહિત્ય છે. ગોવિંદે માંડી ગોઠડી છે બકુલ ત્રિપાઠીનું છે. કોનું છે? બકુલ ત્રિપાઠી. બકુલ પદ્મ મણિશંકર ત્રિપાઠી, એવું ફાધરનું નામ શું છે? પદ્મ મણિશંકર છે. ઓકે, બકુલ ત્રિપાઠીનું એક પણ ખૂબ જ જાણીતું ક્રિકેટના કામણ પણ એની રચના સારી છે, બકુલ ત્રિપાઠીની. ઓકે, યાદ રાખી લેજો. હવે આપણે રતિલાલ બોરીસાગરનો પૂરો પરિચય લેવાનો છે. રતિલાલ બોરીસાગર જન્મ મિત્રો સાવરકુંડલા. પહેલાં મિત્રો સાવર અને કુંડલા અલગ અલગ હતું, એની વચ્ચે કઈ નદી આવેલી હતી? નાવલી નદી આવેલી. હાલની અંદર પણ નાવલી નદી છે, યાદ રાખી લેજો. પૂરું નામની વાત કરીએ, રતિલાલ મોહનલાલ બોરીસાગર. યાદ રાખી લો, રતિલાલ મોહનલાલ બોરીસાગર ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના નાયબ મિત્રો નિયામક રહેલા છે. કોણ? રતિલાલ બોરીસાગર છે મિત્રો, જે ગુજરાત છે મિત્રો રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની અંદર નિયામક તરીકે રહેલા છે. એ કોણ છે? રતિલાલ બોરીસાગર છે. અને મિત્રો રચના જોઈએ તો કે મરક આનંદલોક એન્જિયોગ્રાફ પરીક્ષા પૂછાઈ ગયેલું છે, એન્જિયોગ્રાફી પરીક્ષા વખત પૂછાઈ ગયેલું છે. અને મિત્રો તિલક કરતા 53 થયા એ મિત્રો પૂછાય, તમને નિબંધ પૂછાય. આ મિત્રો બધી રચના છે. તિલક કરતા 53 થયા, ઘટમાળાના નાકા ગયા, આ પૂછાય તો મિત્રો આખો આવશે, અક્ષયદાસ સોની. ઓકે, અને મિત્રો તિલક કરતા 53 થયા એટલું જ ખાલી પૂછાય. રચના તમને ક્યાં કોની આવશે મિત્રો? રતિલાલ બોરીસાગરની આવશે. સંભવામી યુગે યુગે હાસ્ય નવલકથા. અને મિત્રો આ કવિ કેવા છે? હાસ્ય કવિ છે. કેવા છે? હાસ્ય કવિ છે, જ્યોતિન્દ્ર દવેની જેમ. બરાબર. અને મિત્રો હમણાં તમે વાત કરીએ એમ ગોવિંદે માંડી ગોઠડી, બકુલ પદ્મ મણિશંકર ત્રિપાઠી, એ પણ મિત્રો હાસ્ય કવિ જ છે. સંભવામી યુગે યુગે હાસ્ય નવલકથા કોની છે મિત્રો? રતિલાલ બોરીસાગરની છે. બાલ વંદના તેનું બાળ સાહિત્યનું પ્રદાન છે. યાદ રાખી લીધું, આટલી વસ્તુ તમને યાદ હોવી જ જોઈએ. એના પછીના પ્રશ્નની વાત કરીએ. સ્નેહરશ્મિનું ઉપનામ. સ્નેહરશ્મિ છે મિત્રો ઉપનામ કોનું છે? તો સ્નેહરશ્મિ ઉપનામ છે મિત્રો ઝીણાભાઈ રતનજી દેસાઈ. કોનું છે મિત્રો? સ્નેહરશ્મિ ઉપનામ છે ઝીણાભાઈ રતનજી દેસાઈનું છે. રાજેશ વ્યાસનું ઉપનામ પણ સાથે યાદ રાખેલું મિસ્કીન છે. શું છે? રાજેશ વ્યાસનું ઉપનામ મિસ્કીન છે. ત્રિભુવન લુહારનું મિત્રો છે સુંદરમ છે, કોયા ભગત છે, ત્રિશુળ છે, મરીચી છે, ઘણા બધા ઉપનામ છે મિત્રો એના. ત્રિભુવન લુહાર એટલે મિત્રો ભરૂચ પાસેનું મિયા માતર જેનું ગામ છે મિત્રો, એ કોણ? ત્રિભુવન પુરુષોત્તમ લુહાર. નરસિંહ દિવેટિયા તો ખૂબ જ પ્રધાન રહેલું છે. નરસિંહ દિવેટિયા સાહિત્ય જગતનો ચમત્કાર, એટલે મિત્રો નરસિંહરાવ દિવેટિયા ખાસ યાદ રાખી લેજો. હવે મિત્રો માહિતી લઈએ પૂરેપૂરી. હું તમને જે અહીંયા ડેઇલી જ્યારે મારું પેપર આવશે ત્યારે હું તમને, કારણ કે આ વસ્તુ શું કામ લઉં છું, કારણ કે કવિના ઉપનામ છે તખલ્લુસ છે, 100% પરીક્ષામાં 1 માર્ક તમને અપાવશે. તો યાદ રાખી લેજો. કલાપી સુરસિંહજી તખતસિંહ ગોહિલ, જેનું મિત્રો છે ક્યાંના રાજવી હતા? લાઠીના રાજવી હતા. ક્યાંના રાજવી હતા? લાઠીના. અશ્રુ વિના કવિ જેને કહી શકાય. સુરસિંહજી પ્રેમમાં પાગલ, સુરસિંહજી તખતસિંહ ગોહિલ. કવિ કાંત મણિશંકર રત્નજી ભટ્ટ, જેનું ઉપનામ છે ધૂમકેતુ. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, એનું પોસ્ટ ઓફિસ ખાસ વખણાય છે. સુંદરમ, કોયા ભગત, ત્રિશુલ, મરીચી, આ બધા ઉપનામ છે ત્રિભુવન પુરુષોત્તમ લુહારના છે. ઉષ્ણસ તો તમને ખબર છે નટવરલાલ કુબેરદાસ પંડ્યા, પરંતુ આરણ્યક ખાસ યાદ રાખેલું. આરણ્યક પણ ઉપનામ કોનું છે? નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું છે. સહેની બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. SBI. કેમ SBI ક્યાંથી આવ્યું? તો SBI એટલે મિત્રો સોનેટ. S એટલે શું થાય? સોનેટ. B એટલે બળવંતરાય ઠાકોર. સોનેટના પિતા કોણ? સોનેટના પિતા બળવંતરાય ઠાકોર. અને સોનેટ આવ્યું ક્યાંથી? તો સોનેટ મિત્રો આવ્યું છે ઇટાલીમાંથી. ક્યાંથી આવ્યું? ક્યાંથી આવ્યું છે? ઇટાલીમાંથી. તો આ SBI આપણને યાદ રહેવું જ જોઈએ. SBI ભૂલાઈ જાય તો બધું ભૂલાઈ જાય. ઓકે, સેહની અને વલકર, બળવંતરાય કલ્યાણરાય ઠાકોર યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછીની વાત કરીએ આપણે. મહીસાગર જિલ્લાનું વડું મથક જણાવો.
તો મહીસાગર જિલ્લાનું વડું મથક મિત્રો લુણાવાડા છે. કયું છે? લુણાવાડા. ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયું છે. આજ તો બધા મથક જોઈ જ લેવા છે. લઈ જાવે ને? હાલો જોઈ લઈએ. હવે આમાંથી મિત્રો માર્ક જો ને એટલે છે ને આ છેલ્લી પરીક્ષા તૈયારી છોડી દેવાની. હવે આ ભૂલાઈ જાય ને એટલે તમને છે ને પરીક્ષા દેવાનો અધિકાર જ નથી. મારું માનો ને તો બરાબર. એટલે આ છે ને પરીક્ષામાં પૂછાય ન આવડે ને એટલે આપણે તૈયારી મૂકી દેવાની. કેમ કે આ વસ્તુ અહીં લેતો હોય ને, મેં વસ્તુ લીધેલી હોય ને તમને પરીક્ષામાં ન આવડે ને એટલે આપણી છે ને તૈયારી બરોબર નથી એમ સમજી લેવાય. બરાબર. હવે જોઈએ આપણે ગીર સોમનાથનું વડું મથક કયું છે મિત્રો? ગીર સોમનાથનું વડું મથક છે વેરાવળ. દેવભૂમિ દ્વારકાનું વડું મથક છે મિત્રો ખંભાળિયા. કયું છે? કચ્છનું વડું મથક ભુજ છે. બનાસકાંઠાનું પાલનપુર છે. પાલનપુર એટલે ફૂલોની નગરી. ત્યાં કોનો જન્મ થયો? તો સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયેલો છે. સાબરકાંઠાનું વડું મથક હિંમતનગર. કયું છે? હિંમતનગર છે. સાબરકાંઠા હિંમતનગર છે. હાથમતી નદીની કિનારે એ પણ યાદ રાખી લેજો. અરવલ્લીનું વડું મથક છે મોડાસા. મહીસાગરનું લુણાવાડા આવી ગયું હમણાં. ખેડાનું મિત્રો નડિયાદ. નડિયાદની અંદર કોનો જન્મ થયો હતો? નડિયાદની અંદર સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ થયો હતો. નડિયાદની અંદર યાદ રાખી લેજો. પંચમહાલ જિલ્લાનું વડું મથક છે ગોધરા. ઓકે. અને સરદાર વલ્લભભાઈ પટેલે છે ને ગોધરાની અંદર પણ મિત્રો કામ કરેલું છે. ઓકે. નર્મદા જિલ્લાનું વડું મથક છે મિત્રો રાજપીપળા છે. તાપી જિલ્લાનું વડું મથક વ્યારા છે. અને મિત્રો ડાંગનું તો ખબર જ હોવી જોઈએ આહવા છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમારે ખાલી કેટલા યાદ રાખવાના છે? 12 જ છે. બાકીને બધાને સેમ જ છે. બરાબર. એના પછીની ચર્ચા કરીએ આપણે. અને બીજી વાત, હવે મિત્રો આટલી બધી વસ્તુ હું તમને આપતો હોય અને તમે છે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ તો કરી જ દેવાય ને, કરી દો. ચાલો એના પછીની વાત કરીએ આપણે. 20મા પ્રશ્ન, ગાંધીજી અને સરદાર પટેલ કયા સત્યાગ્રહથી જોડાયા? ગાંધીજી અને સરદાર પટેલ છે એ મિત્રો સત્યાગ્રહથી જોડાયા છે ખેડા સત્યાગ્રહથી જોડાયા. કયા સત્યાગ્રહથી જોડાયા? હવે ખેડા સત્યાગ્રહની વાત આવી જ છે તો હવે સાથે બધી વાત કરી દેવાય. હવે મિત્રો મેં તમને અંદર શોર્ટકટ આપી હતી. મારા વિડીયો એ પહેલાં હશે તમે જોઈ શકો. જેની મિત્રો શોર્ટકટ મેં તમને આપેલ છે. એ શોર્ટકટ એવી છે 17, 23, 28 આવી કંઈક શોર્ટકટ હતી. બરાબર. 17ની અંદર બે ઘણી બુકમાં મિત્રો 2 આપેલા, 17 અને 18 આપેલા છે. 2 યાદ રાખી લેજો. 17, 18, 17, 23, 28 યાદ રાખવાનું છે ખાસ. 17ની અંદર મિત્રો થયો હતો કયો સત્યાગ્રહ થયો હતો? તો કે 17, 18ની અંદર ખેડા સત્યાગ્રહ થયેલો હતો. 23ની અંદર બોરસદ થયો હતો. અને મિત્રો 28ની અંદર બારડોલી સત્યાગ્રહ થયો હતો. બારડોલી સત્યાગ્રહ થયો હતો. અને મિત્રો દાંડી કૂચ તો તમને ખબર જ હોવી જોઈએ. ઊંઘમાં ઉઠાડે ને તો ખબર હોય છે. દાંડી કૂચ 12 માર્ચ 1930ના રોજ થઈ હતી. ક્યારે થઈ હતી? 12 માર્ચ 1930. ને પહોંચી ક્યારે થઈ? 6 એપ્રિલે. ઓકે. હવે મિત્રો બારડોલી સત્યાગ્રહ આવ્યો જ છે. સોરી, કયો સત્યાગ્રહ છે મિત્રો? અહીંયા ખેડા સત્યાગ્રહની માહિતી લઈએ જ લઈએ પૂરેપૂરી. ખેડા સત્યાગ્રહ આવ્યો છે તો ચાલો જોઈ લઈએ. ખેડા સત્યાગ્રહ ક્યારે થયો હતો? તો મિત્રો આની અંદર ઘણી બુકમાં 18 પણ આપેલા છે, ઘણી બુકમાં 17 પણ આપેલા છે. બંને યાદ રાખીશું આપણે. અને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ હોય કયો સત્યાગ્રહ છે મિત્રો? એ ખેડા સત્યાગ્રહ. ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ એટલે ખેડા સત્યાગ્રહ. ખેડા સત્યાગ્રહની આગેવાની કોને લીધી હતી? સરદાર વલ્લભભાઈ પટેલે લીધી છે. જેને લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખી લેજો. ગાંધીજી અને સરદાર ક્યાં સત્યાગ્રહથી જોડાયા મળ્યા છે? આપણો પ્રશ્ન મેન છે એ કયો છે? ખેડા સત્યાગ્રહથી જોડાયા. ખેડા સત્યાગ્રહ છે શું? આ શું કામ જોતો? તો આપ્યું કારણ અહીંયા અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ ગયો છતાં મહેસૂલ ઉઘરાવવાનું કેવું રાખ્યું મિત્રો? ચાલુ રાખ્યું. એટલે મિત્રો ખેડા સત્યાગ્રહ છો. ઓકે. ખેડા સત્યાગ્રહથી ગાંધીજી કઈ સભાના પ્રમુખ હતા? તો ગુજરાત સભાના પ્રમુખ હતા. યાદ રાખી લેજો. ખેડા સત્યાગ્રહ સમયે ગાંધીજી છે ગુજરાત સભાના પ્રમુખ હતા. આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ને ત્યારે ડખે ચડો. આ લખેલું છે ને, હું વાંચું તો તમને મજા આવે. શું આવે? તમને મજા આવે, આનંદ થાય. આ તો હા વીજી છે. અને જ્યારે ઓપ્શન આવે ને ત્યારે ડખો થાય. ગુજરાત સભા આવે, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી આવે, ગુજરાત વિદ્યા સભા આવે. બરાબર. બધું ભેગું થાય. સમજાય? એટલે તમારે શું યાદ રાખવાનું છે? ગુજરાત સભા. આ વસ્તુ છે ને મિત્રો 2-3 વાર એકનું એક વાંચો ને. મેં તમને કેટલી વાર ઘણી વખત કહું છું, એક બુક 10 બુક વાંચવા કરતાં એક બુકને 10 વાર વાંચવી વધારે સારી. બરાબર. ખેડા સત્યાગ્રહ સાથે સંકળાયેલ વ્યક્તિઓ કઈ કઈ છે? તો મિત્રો ખેડા સત્યાગ્રહ સાથે સંકળાયેલ વ્યક્તિ છે મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ. એની અંદર આ તો તમને ખાસ સાંભળ્યું છે, વાંચેલું છે અને ગુજરાતનો ઇતિહાસ. તો મોહનલાલ પંડ્યા છે ને ડુંગળી ચોરનું બિરુદ પણ મળેલું હતું. અને મિત્રો છે કયા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યા ડુંગળી ચોરનું બિરુદ મળ્યું? જો આવી ગયું સાથે તો ખેડા સત્યાગ્રહની અંદર. અને મિત્રો ખેડા સત્યાગ્રહની અંદર 2 વ્યક્તિઓ સંકળાયેલા હતા. યાદ રાખી લેજો. એક તો છે મોહનલાલ પંડ્યા અને બીજું છે શંકરલાલ પરીખ. ડુંગળીનો પાક કાપવાથી મોહનલાલ પંડ્યાને કેટલા દિવસની સજા થઈ? બોલો. ડુંગળીનો પાક કાપી નાખ્યો હતો એટલે મોહનલાલ પંડ્યાને છે મિત્રો 15 દિવસની સજા થઈ હતી. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. યાદ રાખી લેજો. 15 દિવસની સજા થઈ હતી. ગુજરાત સત્યાગ્રહને ક્રમબદ્ધ કરવાનું કેમ મિત્રો? તો આપણે ક્રમબદ્ધ કરીએ તો તમને ખબર જ છે. મેં તમને કીધેલું જ છે. પહેલાં ખેડા આવે,
પછી બોરસદ આવે, પહેલાં ખેડા આવે, પછી બોરસદ આવે, પછી બારડોલી આવે, પછી કયું આવે મિત્રો? દાંડી આવે, જે આપણે ઓલરેડી ક્રમબદ્ધ છે જ. ઓકે, બોલો તકલીફ પડે થોડીક. જોઈએ એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ગુજરાતનું એકમાત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું છે? મિત્રો આ પ્રશ્નો બધા કાઢું છું ને એ મિત્રો મારી મહેનતથી કાઢું છું. ઓકે, તમારા માટે જ કાઢું છું. એટલે મિત્રો તમે ખાસ જે વ્યક્તિ છે તૈયારી માટે ટ્યુશનના પૈસા ખર્ચી શકતી નથી એ વ્યક્તિ સુધી પહોંચાડશો તો. અને મિત્રો કોકનું ભલું ઈચ્છો ને તો તમારું કુદરત 100% ભલું કરશે, તમને પરીક્ષામાં 100% ભગવાનથી પાસ કરશે. એટલે ખાસ મિત્રો પહોંચાડજો બધા સુધી. ગુજરાતનું એકમાત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એ મિત્રો જ્ઞાન ભારતી જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, જે ક્યાં આવેલું છે મિત્રો? કચ્છની અંદર આવેલું છે. યાદ રાખજો, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. અને મિત્રો કચ્છની અંદર છે ઘોરડો ખાતે છે રણોત્સવ યોજાય છે, એ પણ યાદ રાખી લેજો. અને મિત્રો સાથે આપણે આવ્યું જ છે જ્ઞાન ભારતી જૈવ આરક્ષિત ક્ષેત્ર કચ્છનો મોટા રણની અંદર છે, અને નામ છે મિત્રો છારી ઢંઢ. ખાસ યાદ કઈ ખાતે આવેલું છે? છારી ઢંઢ ખાતે આવેલું છે. અને મિત્રો ગુજરાતની અંદર 4 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. કેટલા આવેલા છે? 4 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે, નેશનલ પાર્ક આવેલા છે. પહેલું તો મરીન નેશનલ પાર્ક આવેલું છે, જે મિત્રો તાલુકો છે જે ઓખા, દેવભૂમિ દ્વારકા, અને મિત્રો છે જામનગરનો જોડિયા, બંને વચ્ચે આવેલું છે મરીન નેશનલ પાર્ક, યાદ રાખી લેજો. અને મિત્રો ગીર નેશનલ પાર્ક છે મિત્રો તાલુકો ઉના, ગીર સોમનાથની અંદર આવેલ છે. વેળાવળ નેશનલ પાર્ક છે મિત્રો, વેળાવદર નેશનલ પાર્ક છે મિત્રો, એ વલભીપુર જિલ્લો છે મિત્રો, ભાવનગરની અંદર છે એ આવેલ છે. નવસારીની અંદર વાત કરીએ તો વાંસદા તાલુકાની અંદર છે વાંસદા નેશનલ પાર્ક આવેલું છે. 4 નેશનલ પાર્ક છે. પરીક્ષામાં પૂછાય નીચેનામાંથી કયું નેશનલ પાર્ક ગુજરાતનું નથી? તો મિત્રો તમને આ 4 આવડતા હોય તો તમે છે નક્કી કરી શકો. યાદ રાખી લેજો, ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી વાત કરીએ મિત્રો તો કે મેથ્સ આવ્યું છે. અને મેથ્સ અત્યાર સુધીના પેપર તમે જોઈ લેજો, પરીક્ષામાં એને મેથ્સ પૂછ્યું છે ને તો સાવ એને કેવું પૂછ્યું છે? ઇઝી પૂછ્યું છે. હવે અંદર ઘઉં ચોખા કરતાં 20% સસ્તા છે. હવે મિત્રો આવો પ્રશ્ન પૂછે ને આખું જુઓ, ચોખા ઘઉં કરતાં કેટલા ટકા મોંઘા? સસ્તા ને મોંઘા આપણને સમજાતું નથી કાંઈ, શું કરવાનું? યાદ રાખો, આટલી વસ્તુ પકડો. 20% કેવા છે? સસ્તા છે. પહેલાં શું લખી નાખવાનું? 20 તો લખી જ નાખવાનું. ટકા હંમેશા કેટલાય નીકળે મિત્રો? ટકા હંમેશા 100 નીકળે, યાદ રાખી લેજો. છેદમાં લખવાનું. 20% સસ્તા છે. સસ્તા છે એટલે શું થાય? 20% ઓછા, 100 રૂપિયા ભાવ તો 80 રૂપિયા હોય, બરાબર? 20% સસ્તા એટલે શું કરવાનું? ટકા હંમેશા 100 નીકળે. 100માંથી શું બાદ કરી નાખવાના? 20 બાદ કરી નાખવાના. અને ટકા હંમેશા 100 નીકળતા હોય તો 100 ગુણાકાર તો કરવો જ પડે. આ તમારું રિઝલ્ટ હોય એને તમે ટકા કાઢો તો 100 ગુણાકાર કરો જ છો ને, તો ગુણાકાર કરવાનો. હવે મિત્રો કાંઈ નહીં, જવાબ આપણે આવી ગયો છે. હવે એમ કીધું હોત ને, આના પ્રશ્ન એમ કીધું હોય ને ઘઉં ચોખા કરતાં 20% મોંઘા, તો શું કરતા? ઉપર 20 મૂકત. અહીં જે માઇનસ કર્યા ને મોંઘા કીધા તો શું કરતા? પ્લસ કરત તો શું થઈ જાય? 120 થઈ જાય ગુણ્યા 100, બરાબર? એટલે મિત્રો શું કરતા? અહીં હું 100 + 20 કરત, બરાબર? હવે આપણે આનું જોઈએ, આપણો જે જવાબ શું આવવાનો છે આપણે જોઈ લઈએ. તો 20 આવ્યા છે. અહીં મિત્રો આવશે ઉપર 20, નીચે આવશે 80, અહીં ગુણ્યા 100 ઉડાડવાના છે. હવે મીંડું કટ. 20 × 10 એટલે ઉપર 200 આવશે મિત્રો. આ 20 × 10 એટલે 200 કરીએ. અને નીચે 8 છે, ભાંગવા મળીએ તો આના અડધા મિત્રો 200 ના અડધા 100, 8 ના અડધા 4. કાંઈ નહીં કરો, ન આવડતું ધીમે ધીમે દાખલો, તમને સમય બહુ મળવાનો છે આની અંદર. 100 આવ્યું છે, નીચે 4, હજી આના અડધા 50, આના અડધા કેટલા? તો કે 4. હજી આના અડધા કરીએ આપણે તો મિત્રો અહીંયા અડધા આપણે કરવાના. ઓકે, 8. અને હજી આપણે કરીએ આના અડધા કેટલા? તો કે 25. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ભૂઈ નાખું છું, તમને બરાબર ઉપર દેખાય એ રીતે લખી દઉં છું. મિત્રો અહીંયા 100 ના 200 ભાગ્યા 8 છે, તો અહીંયા મિત્રો કેટલા થશે? અહીંયા 200 ના અડધા 100, 8 ના અડધા 4, પછી મિત્રો 100 ના અડધા 50, 4 ના અડધા 2, અને મિત્રો 25, 50 ના અડધા 25 ને 1. એટલે મિત્રો જવાબ શું આવી ગયો? આપણો 25 છે જવાબ આવી ગયો. થોડોક લંબાયો છે, બાકી દાખલામાં કાંઈ નહીં, તરત તાત્કાલિક જવાબ ખબર પડે, એમાં ગણવાની જરૂર નથી. 25 જવાબ આવે. ઓકે, એના પછીના પ્રશ્નની આપણે વાત કરીએ. આ તો ઘણાને ગણિતમાં છે તકલીફ પડે છે, એટલે ધીમે ધીમે સમજાવવાનો પ્રયત્ન કરું છું. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ₹10,000 12% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શું થશે? મિત્રો પહેલી વાત તો ચક્રવૃદ્ધિ વ્યાજ કાઢવું હોય તેની માટેની શોર્ટકટ છે.
તો શોર્ટકટ તમારે ખાસ યાદ રાખી લેવું પડે. પહેલાં તો ટ્રાયંગલ તમારે યાદ રાખવાનું છે. ટ્રાયંગલ પહેલાં સમજાવી દઉં છું. આ ટ્રાયંગલ છે. આ તમે ટ્રાયંગલ જોયું હોય કે ન જોયું હોય, જેને કોમર્સ કરેલું હોય છે એને ખાસ ખબર છે આ ટ્રાયંગલની. અહીંથી તમારે લેવાનું છે. આ કાઢ નાખવાનું છે બધા. 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કાઢવું હોય, 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કાઢવું હોય અને 4 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કાઢવું હોય તો તમારે શું કરવાનું છે? પહેલી રકમને 2 વડે ગુણાકાર કરવાનો છે. આપણે 2 વડે ગુણાકાર કરવાનો છે, પછી 1 વડે ગુણાકાર કરવાનો છે. જો 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કાઢવું હોય તો કઈ રીતે છે હું તમને શીખવાડીશ. પહેલાં તમે આટલી વસ્તુ યાદ રાખી લેજો, તો બુકમાં લખી લેજો. પછી ચક્રવૃદ્ધિ વ્યાજ કાઢવું હોય મિત્રો, 3 વર્ષનું કાઢવું હોય તો પહેલી રકમને 3 વડે, બીજીને 3 વડે અને ત્રીજી રકમને 1 વડે ગુણાકાર કરવાનો છે. કઈ રકમને ગુણાકાર કરવાનો છે આપણે જોવાનું છે. આ તમે આટલું યાદ રાખી લેજો. આપણે અત્યારે 2 વર્ષનું કાઢવાનું થશે, એટલે શું કામ 2 વર્ષનું કહું છું તમને, એટલે આપણે 2 વડે ગુણાકાર કરવાનો છે અને શેની વડે ગુણાકાર કરવાનો છે? આપણે 1 વડે ગુણાકાર કરવાનો. એટલું લખી નાખું છું. હવે એને ભૂસી નાખું છું બધાને. હું દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ આપણે. બરાબર, જોજો દાખલો ખાસ. હવે મિત્રો આમાં શું કીધું? વ્યાજ દર 6 મહિને ઉમેરવું. 10,000નું ₹12 લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શું થાય? વ્યાજ દર 6 મહિને ઉમેરવું. મિત્રો આવો જ્યારે દાખલો આવે ત્યારે તમારે મિત્રો શું કરવાનું છે? 6 માસે ઉમેરવાનું હોય ને ત્યારે તમારે દાખલો આવી રીતે સમજવાનો. 10,000નું ટકાવારીને અડધા કરી નાખવાના છે અને વર્ષને શું કરવાનું છે? ડબલ કરી નાખવાનું છે. ટકાવારીને અડધા કરી નાખીએ એટલે ટકા 6 થશે. વર્ષને ડબલ કરી નાખીએ એટલે 1 વર્ષને શું થઈ જશે? 2 વર્ષ થઈ જશે. બરાબર, એટલું સમજી ગયા? હવે આપણે દાખલો ગણવાનો છે અને મેં તમને શોર્ટકટ કીધી એમ ટ્રાયંગલ રૂલ. કોઈ પણ જાતની એક પણ છે સૂત્ર મૂકવા નથી, સાવ શોર્ટકટ. હવે મિત્રો 10,000નું 6% તમે કાઢો એટલે 2 મહિના ઉડી જાય એટલે 600 રૂપિયા આવી ગયા અહીંયા. પાછા તમારે 600 આવ્યા છે. આ પહેલું રકમ થઈ. હવે બીજી રકમ, આ પહેલી રકમ. પાછા તમારે 600ના છે 6% કાઢવા છે. અહીં 36 ઉડી ગયા એટલે મિત્રો કેટલા આવશે? 36 આવશે. કેમ કે 2 મહિના ઉડી જાય. હંમેશા ટકાવારી હોય ને ત્યારે 2 મહિના ઉડી જાય છેલ્લા. હવે મિત્રો આમાં તમે જો 600 કેમ આવ્યો તો કે 10,000ની અંદર 2 મહિના છેલ્લા કાઢ નાખો, 6 વડે ગુણાકાર કરો, 600 આવ્યા. અને પછી બીજા રકમ, બીજી વાત કે 36 કેમ આવ્યા તો કે 600ના મિત્રો 6% કાઢો, 2 મહિના ઉડી 36 એટલે 36 આવ્યા. હવે મિત્રો અહીં શું કરવાનું છે તમારે? મેં તમને કીધું એમ ચક્રવૃદ્ધિ વ્યાજ તો છે ને સાદા વ્યાજથી ઇઝી છે. હવે અહીં 2 મૂકી દેવાના છે તમારે ગુણાકાર. મેં તમને કીધું અહીં 1 મૂકી દેવાનો છે. હવે જુઓ મિત્રો 6 દુ 12 એટલે અહીં 1200 આવશે. અહીં કેટલા આવે? 36 એટલે 36 આવશે. આ બંનેનો સરવાળો કરો એટલે 1236 આપણો જવાબ આવી ગયો. છે ને સિમ્પલ હાવ. ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે તો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે સાવ ઇઝી. ઓકે, 1236 આપણો જવાબ આવી ગયો છે. ગમ્યું ને મિત્રો? શોર્ટકટ આવી ગમતી હોય ને તો મિત્રો છે તમારા ગ્રુપમાં શેર કરજો બધાને. ઓકે, એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે 24મા પ્રશ્નની. લીપ વર્ષમાં 53 બુધવાર હોય તેની સંભાવના શું? હવે જ્યારે પણ આવું હોય ને ત્યારે શોર્ટકટ છે શેષ ભાગ્યા 7. શું યાદ રાખવાનું છે? શેષ ભાગ્યા 7 છે અને શોર્ટકટ છે. હવે આ કઈ રીતે? તો કે પહેલી વાત તો એ ખબર હોવી જોઈએ સામાન્ય વર્ષમાં કેટલા દિવસો હોય, સામાન્ય વર્ષમાં કેટલા દિવસો હોય, લીપ વર્ષમાં કેટલા દિવસો હોય. સામાન્ય વર્ષની અંદર તમને ખબર છે 365 દિવસ હોય અને લીપ વર્ષની અંદર 366. કેમ ભાઈ લીપ વર્ષની અંદર કેમ વધી ગયા? કારણ કે ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ આવે એટલે એક દિવસ વધી ગયો. ઓકે, એટલે 365 સામાન્ય વર્ષની અંદર હોય અને લીપ વર્ષની અંદર 366 હોય. કાંઈ નથી કરવાનું. તમારે 366ને શું કરવાનું છે? કેમ કે લીપ વર્ષ છે 7 વડે ભાંગી નાખવાનું છે. 7 પંચા 35 થાય. એક વિડીયો છે 7 દુ 14 થાય. અહીં 14 આવ્યા છે કે 16માંથી 14 બાદ કરો. આપણે બાદ કરી 16 14 કેટલા આવે છે? 2. આ 2 આપણી શું આવી છે મિત્રો? અહીં શેષ લખેલી શેષ આવી. 2 ભાગ્યા 7 જવાબ આવી ગયો. આ શોર્ટકટ હતી. જવાબ આવ્યો છે 2 ભાગ્યા 7. સમજાણું ને? યાદ રાખી લેજો ખાસ. એના પછીના મિત્રો 25મા પ્રશ્નની વાત કરીએ. પ્રથમ 5 તો જોઈએ મિત્રો પ્રશ્ન નંબર આપણે 25મા પ્રશ્નની અંદર વાત કરીએ તો કે પહેલાં તો એ સમજી લઈએ કે 2 છે ને એ મિત્રો બેકી સંખ્યા પણ છે અને 2 છે કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા પણ છે. અવિભાજ્ય સંખ્યા પણ છે. આ વસ્તુ એટલી તમને ખબર હોવી જોઈએ પહેલાં. તો ચાલો આપણે આગળ વધીએ, દાખલા તરફ હવે જઈએ. તો હવે જોઈએ પ્રથમ 5 પ્રાકૃતિક કેવી સંખ્યા? પ્રથમ 5 પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યા. તો 2 આવશે એની અંદર. પહેલાં તો 2 પ્લસ 3 આવશે, એ પણ અવિભાજ્ય છે. 5 પણ અવિભાજ્ય છે. 6 નહીં આવે, 7 આવશે. 8 નહીં આવે, 9 નહીં આવે, 10 નહીં આવે, 11 આવશે. છેદમાં કેટલા આવશે? 5. 5 સંખ્યા થઈ ગઈ. 1 2 3 4 5. ઓકે, હવે બધાનો મિત્રો સરવાળો કરવાનો છે. પણ સરવાળો કેટલો થાય છે આપણે જોઈ લઈએ. સરવાળો ખાસ તમારે જોઈ લેવાનો છે. તો કે 11 ને 7 18, 18 ને 5 23, 24 25 26 27. સરવાળો 28 થાય છે. 28 ભાગ્યા 5 ભાંગીએ આપણે 28 ભાગ્યા 5 કરીએ
પચો 25 આવે છે 3 મીંડું લઈએ, મીંડું લેવું પડશે. 5 6 30 5.6 00. ઓકે, તો 5.6 આપણો જવાબ બને છે, યાદ રાખી લેજો. પરંતુ મિત્રો તમને એમ કીધું હોત તો પ્રથમ 5 સંખ્યાની સરાસરી શોધો. સરાસરીને મિત્રો મધ્યક પણ કહેવાય. શું કહેવાય છે? મધ્યક પણ કહેવાય છે. તો સાવ સિમ્પલ થઈ જાય, લખી નાખવાનું 1 2 3 4 5. મધ્યક એટલે મિત્રો આ લાઇનમાં સંખ્યા હોય ને, ગમે તે લાઇનમાં, અને વચ્ચેની સંખ્યા હોય ને એ મિત્રો જવાબ હોય. એટલે આ મિત્રો સરાસરી થઈ ગઈ. થઈ મિત્રો 3 છે જવાબ થાય. ઓકે, પરંતુ મિત્રો અહીં અવિભાજ્ય કીધું છે, જવાબ કયો આવશે? 5.6 જવાબ આવશે. એના પછી 26મા પ્રશ્નની મિત્રો વાત કરીએ. AB નો ગુસા 18 છે, તો લસા ખાલી જગ્યા શક્ય નથી. હવે મિત્રો તમને પહેલાં તો 9 એકાનો ઘડિયો તમને આવડવો જોઈએ. 9 એકાનો ઘડિયો લખી બતાવું છું તમને અહીંયા. 1 2 3 4 5 6 7 8 9 0 1 2 3 4 5 6 7 8 ને 9. લે, શું થયું? 9 એકાનો ઘડિયો લખાઈ ગયો. આ 9 એકાનો ઘડિયો તો મેં તો અત્યાર સુધી હું તો યાદ રાખતો. 9 એકાનો ઘડિયો 9 એકા 9 9 2 18 9 3 27 9 ચોક 36. આ તો એમને લખાઈ ગયો. બધાનો સરવાળો 9 જ થાય. જો પાછો બધાનો સરવાળો 9. આ તો હાસું ભાઈ. પરીક્ષામાં કોઈ પૂછ્યું હોય 9% કાઢવાના તો કાંઈ નહીં કરવાનું, મારે ખાલી ઓપ્શન જ જોવાના. ઓપ્શનમાં કોનો સરવાળો 9 થાય છે? પરીક્ષામાં કીધું ને 18% કાઢો. પરીક્ષા મારે કાંઈ કાઢવાની ટકા બકા, ખાલી ઓપ્શન જ જોવાનો. કોનો સરવાળો 9 થાય છે આપણો જવાબ હોય. બોલો, બધાનો સરવાળો 9. આ તો સારું. તો 18 ગુસા છે મિત્રો 9 હોય, તો લસા છે ને ગુણાંકમાં જ હોય. 7 ને 2 9 થાય. આ જવાબ છે. આ તો શક્ય છે. 4 ને હવે મિત્રો અહીંયા 48 પછી અહીંયા 48, બે આપણા જવાબ બને છે. ઓકે, 8 ને 1 9 થાય. શક્ય છે. એટલે મિત્રો 48 છે. અહીંયા મિત્રો હોવા જોઈએ 84. કેટલા હોવા જોઈએ? સોરી મિત્રો, અહીંયા આપણે લઈ લઈએ છીએ 36 લઈ લઈએ. ઓકે, એટલે આપણે શક્ય છે. તો મિત્રો આપણો જવાબ કયો બનશે? આપણો 48 જવાબ બનશે. અને તમે સરવાળો કરો મિત્રો તો કેટલો થાય છે મિત્રો? સરવાળો કરો તો 12 થાય છે. અને સરવાળો ટોટલ કેટલા થાય? 3 થાય. ઓકે, આપણો જવાબ આ બનતો નથી. ઓપ્શન ડી આપણો જવાબ બનશે નહીં. ઓકે, એટલે જવાબ આપણો આવશે 48. હવે 9 એકાનો ઘડિયો યાદ રાખશો કે નહીં રાખો? યાદ રાખતા નહીં. ઓકે, આવી રીતે શોર્ટકટથી શીખાય. એના પછી 27મા પ્રશ્નની વાત કરીએ. અયોધ્યા ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં આવેલ છે મિત્રો? અયોધ્યા છે મિત્રો, હાલની અંદર જિલ્લા નામ જ અયોધ્યા કરી નાખેલું છે, પરંતુ મિત્રો ફૈઝાબાદ આવશે. શું આવશે? ફૈઝાબાદ આપણો જવાબ આવશે. લખનઉ, ઉત્તર પ્રદેશની મિત્રો રાજધાની લખનઉ છે, યાદ રાખી લેજો એ પણ. અને આ મિત્રો ખાસ રાજધાની કરી લેજો. પરીક્ષામાં રાજધાની 100% એક પૂછાશે, અને હાઈકોર્ટનું કાર્યક્ષેત્ર પૂછાશે. ઓકે, તાજેતરમાં કોને તમાકુ નિયંત્રણ માટે બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવ્યા છે? તો તમાકુ મિત્રો નિયંત્રણ માટે બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવ્યા છે PV સિંધુનો. પણ મિત્રો હવે હું તમને એક હોમવર્ક આપું. અત્યારે સુધી આપ્યું નથી પણ આપું છું હોમવર્ક. PV સિંધુનું મિત્રો પૂરું નામ તમારે કહેવાનું છે. તમારે છે ગૂગલ કરવાનું છે અને એની અંદર જોવાનું છે PV સિંધુનું પૂરું નામ શું છે. પરીક્ષામાં પ્રશ્નો ઘણી વખત પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્નો દેખાય, આવા દેખાય. આપણે જોયા ન હોય ને એવા આપણે ગોતવાના છે કે ક્યાંથી લોકો પૂછી શકે છે. ઓકે, એના પછીના પ્રશ્નની વાત કરીએ તો કે તમાકુ નિયંત્રણ માટે બ્રાન્ડ એમ્બેસેડર યાદ રાખી લેજો PV સિંધુ છે. એના પછી 29મા પ્રશ્નની વાત કરીએ. માહિતી મેળવવાનો અધિકારનો અમલ આપણા દેશમાં ક્યારથી થયો? તો મિત્રો માહિતી મેળવવાના અધિકારનો અમલ આપણા દેશમાં છે 12 ઓક્ટોબર 2005થી થયો. ક્યારથી થયો? 12 ઓક્ટોબર 2005થી થયો. યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને મિત્રો અધિકાર 12 ઓક્ટોબર 2005થી અમલ કરવામાં આવ્યો, અને આ અધિનિયમ સંસદમાં મિત્રો 15 જૂન 2005ના રોજ શું કરવામાં આવ્યો છે? પસાર કરવામાં આવ્યો. અને મિત્રો કોઈ પણ કાયદો ત્યારે જ બને જ્યારે રાષ્ટ્રપતિ એની કાયદાની અંદર સહી કરે, ત્યારે કોઈ પણ ખરડો છે કાયદો બનતો હોય છે. રાષ્ટ્રપતિ અનુચ્છેદ કયા અંતર્ગત આવે છે? અનુચ્છેદ 52 અંતર્ગત છે રાષ્ટ્રપતિનું પદ છે નિયુક્ત થયેલું છે. એ પણ યાદ રાખી લેજો. રાષ્ટ્રપતિની ચૂંટણી છે અનુચ્છેદ 54 અંતર્ગત આવે છે. અનુચ્છેદ પણ તમારે મિત્રો યાદ રાખવાનું છે. ઘણી વખત પરીક્ષામાં અનુચ્છેદ પણ પૂછાઈ જતા હોય છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. વિટામિનના ઉણપથી બેરી નામનો રોગ થાય છે. તો કયા વિટામિન છે ઉણપથી બેરી નામનો રોગ થાય છે? વિટામિન B1ના ઉણપથી બેરી નામનો રોગ થાય છે, પણ યાદ રાખી લેજો. વિટામિન એ થી મિત્રો છે વિટામિન એની જેનામાં ઉણપ હોય છે ને એને મિત્રો છે આંખની લગતી સમસ્યા થાય છે.
અને મિત્રો તમને ખબર હોય છે રાસાયણિક નામ પણ પરીક્ષામાં પૂછાય છે, રાસાયણિક નામ પણ પૂછાય છે, તો એ પણ યાદ રાખી લેજો. રથ, એક, ટ્રોફી, વિટામિન A, B, C, D, E અને K. મિત્રો આ મેં શું લખેલ છે? આ શોર્ટકટ લખેલ છે. શું છે? રાસાયણિક નામની શોર્ટકટ છે. તો કે A એટલે રેટિનોલ, B એટલે થાઇમિન, C એટલે એસ્કોર્બિક એસિડ, D એટલે કેલ્સીફેરોલ, E એટલે ટ્રોકોફેરોલ, F એટલે ફિલિક્વિનોન. આ મિત્રો બધાના રાસાયણિક નામ છે. વિટામિનના રાસાયણિક નામ પરીક્ષામાં પૂછાતા આવ્યા છે અને પૂછાશે. ઓકે, યાદ રાખી લેજો. અને મિત્રો આપણે કયા વિટામિન ઉણપથી કયો રોગ થાય છે પણ સાથે જોઈ લેવાનું છે. વિટામિન A એટલે રેટિનોલ વાત કરીએ એમ, એની ઉણપથી રતાંધણાપણું, આંખને લગતા રોગ થાય છે. વિટામિન B1 ની બેરીબેરી થાય છે. વિટામિન C ની ઉણપ હોય તો મિત્રો એનિમિયા નામનો રોગ થાય છે. વિટામિન E ની ઉણપથી મિત્રો ખાસ નપુંસકતા, સ્ત્રીઓમાં વંધ્યત્વ નામના છે, વાળ ખરી જવા, માથાના વાળ છે ખરવા મળે છે, અને મિત્રો છે નપુંસકતા અને સ્ત્રીઓમાં વંધ્યત્વ નામના રોગો છે વિટામિન E થી થાય છે. ખાસ યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ. બંધારણની કઈ અનુસૂચિમાં ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી આપવામાં આવી છે? તો બંધારણની કઈ અનુસૂચિ છે એમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મિત્રો યાદી આપવામાં આવેલી છે? તો પ્રથમ અનુસૂચિની અંદર આપવામાં આવેલ છે. અને મિત્રો રાજ્ય યાદી, સંવર્તી યાદી, આ બધી યાદી પાછી છે અનુસૂચિ 7ની અંદર આપવામાં આવી છે. આપણે વિગતવાર આપણે છે આ બધી 12 અનુસૂચિની આપણે ચર્ચા કરી લઈએ અને પરીક્ષામાં પૂછાય ને તો આપણો માર્ક કપાય નહીં. જો મિત્રો તમે જોઈ શકો છો કઈ રીતે પ્રશ્નો કાઢું છું. એક પ્રશ્નની અંદર છે આપણે આખી માહિતી લઈ લેવાની છે. તો કે એરપોર્ટ, એક શબ્દ આવે ને, એરપોર્ટ આવે ને એટલે કયા એરપોર્ટ ક્યાં આવે ને બધા એરપોર્ટ IMP એરપોર્ટને લિસ્ટ જ કાઢી લેવાનું આખું. સમજાય મારી વાતને? એક આવે ને તખલ્લુસ, કવિઓનું તખલ્લુસ, બધા તખલ્લુસ, કવિના જેટલા તખલ્લુસ હોય ને બધા લઈ લેવાના. IMP એ પાકા કરી લેવાના. એક તમને મુદ્દો મળવો જોઈએ. શું મળવું જોઈએ? તમને મુદ્દો મળવો જોઈએ. એ મુદ્દા ઉપર PhD કરવાની છે, ત્યારે તમને સફળતા મળશે. ઓકે, બાકી વાંચ કરવાથી સફળતા મળતી નથી, સ્માર્ટ વર્ક કરવાથી જ સફળતા મળે છે. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, એને ચણાયેલી ઇમારતના નકશામાં નથી હોતી. તું રાખ ભરોસો ખુદ પર, શાને શોધે છે ફરિશ્તાઓ, આ પક્ષી પાસે ક્યાં હોય છે નકશાઓ, તો પણ શોધી લેશે રસ્તાઓ. મિત્રો અને તમારે છે ને ખુદ પર વિશ્વાસ કરવાની જરૂર છે. ઓકે, હવે આપણે 12 અનુસૂચિની વાત કરી લઈએ. તો પહેલાની અંદર સંઘ અને રાજ્ય ક્ષેત્રની વાત છે. બીજી અનુસૂચિમાં પગાર ભથ્થાની વાત છે. હવે મિત્રો તમારે યાદ રાખવાનું છે, આમાં હું તમને શોર્ટકટ આપું તો પહેલી, બીજી અને ત્રીજીની અંદર શપથ. હું યાદ રાખવાનું છે શપથ. તો કે સ આવ્યો છે એટલે સંઘ યાદી, સંઘની વાત થયેલી છે. બીજામાં પગારની વાત થયેલી છે. ત્રીજાની અંદર શપથ, તો તે શપથની વાત થયેલી છે. યાદ રહેશે ને? 3 તો હાલ ઓટોમેટિક યાદ રહી ગયું. ચોથાની અંદર રાજ્યસભાની બેઠકોની ફાળવણીની વાત છે. 5માની અંદર SC/ST નિયંત્રણ અને વહીવટની જોગવાઈ છે. ઓકે, SC/ST ને 6ઠાની અંદર અમીમેત્રી એટલે આસામ, મિઝોરમ, મેઘાલય, ત્રિપુરા, આ બધા રાજ્યો છે ને અને આદિવાસી વિસ્તારના વહીવટ વિશેની જોગવાઈ થયેલી છે. એની અંદર અમીમેત્રી, એ પણ તમને શોર્ટકટ આપી દીધી છે. પછી મિત્રો 7ની અંદર યાદી છે, કીધું હતું સંઘ યાદી, રાજ્ય યાદી, સંવર્તી યાદી. 8ની અંદર ભાષાઓ છે. 9માની અંદર જમીન સુધારણા લગતા કાયદાની વાત થયેલી છે. 10માની અંદર પક્ષ પલટો છે. 11, 12 તો હા વિજી છે. પંચાયતો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ યાદ રહેશે. સાવ ઝડપી રિવિઝન કરી નાખી બધાની અંદર. પહેલાં તો શપથની અંદર 3 અનુસૂચિ તમને આવડી જાય. પહેલાં તો શપથ એટલે સ આવ્યો એટલે સંઘ, એ તો આવડી જાય. પ એટલે પગાર આવી ગયો અને થ એટલે શપથ, તો સેજ આખું 3 યાદ રહી ગયું. પછી ચોથાની અંદર રાજ્યસભાની બેઠકોની ફાળવણી યાદ રાખવાનું છે ખાસ. પછી મિત્રો SC/ST નો વહીવટ. 5માની અંદર, 6ઠાની અંદર અમીમેત્રી યાદ રહેશે. અમીમેત્રી હા. 7માની અંદર 3 યાદી આવે, સંઘ યાદી, રાજ્ય યાદી, સંવર્તી યાદી. 8માની અંદર ભાષા છે. 9માની અંદર જમીન સુધારણાની કંઈક વાત છે. 10માની અંદર પક્ષ પલટો છે. 11માની અંદર પંચાયતો છે અને 12માની અંદર મહાનગરપાલિકા છે. યાદ રહી ગયું? મને યાદ રહી ગયું, તમને કેમ ન રહે યાર? આ લખી નાખો. આમ યાદ મારે જેમ ન રહેતું હોય ને તો 3 વખત લખી નાખવાનું. રહી, 1 વખત વાંચવું, 3 વખત વાંચવું અને 1 વખત લખવું, આ બધું બરાબર છે. ઓકે, યાદ રાખી લેજો. એના પછી 32 પછી સૌથી મોટી વયે નોબેલ પ્રાઇઝ મેળવનાર વ્યક્તિ કોણ છે? મિત્રો સૌથી મોટી વયે નોબેલ પ્રાઇઝ મેળવ્યો હોય ને તો મિત્રો છે લિયોનાર્ડો હોર્વિક છે. કોણ છે? આવું તો કોઈ દી સાંભળ્યું જ નથી આપણે. તો આ તો આપણે પરીક્ષામાં પૂછાય છે આવું, તો આ તો શીખવાનું છે આપણે. હવે સૌથી મોટી વયે નોબેલ પ્રાઇઝ મેળવવાનો વ્યક્તિ કીધું તો સૌથી નાની વયે મેળવ્યો હોય ને તો કોને મેળવ્યો છે? મલાલા યુસુફઝઈને સૌથી નાની વયે મળેલો છે. બરાબર? તો મિત્રો યાદ રાખી લો, સૌથી મોટી વયે લિયોનાર્ડો હોર્વિકને મળેલો છે, નોબેલ પ્રાઇઝ મળેલો છે. અને મિત્રો યાદ રાખો, મધર ટેરેસાને 1979માં શાંતિ ક્ષેત્રે હરગોવિંદ ખુરાના અને કૃત્રિમ DNAની શોધ બદલ DNA, પરીક્ષામાં પ્રશ્ન પૂછે DNA નું ફૂલ ફોર્મ શું થાય? ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને RNA
આરએનએ રિબોન્યુક્લિક એસિડ, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને આરએનએ રિબોન્યુક્લિક એસિડ. અને મિત્રો કૃત્રિમ ડીએનએ બનાવ્યા હરગોવિંદ ખુરાનાએ અને એને મેડિકલ ક્ષેત્રે 1968માં નોબેલ પ્રાઇઝ મળ્યો. પરીક્ષામાં ડાયરેક્ટ પણ પૂછાય મધર ટેરેસાને ક્યારે નોબેલ પ્રાઇઝ મળ્યો? 1979. હરગોવિંદ ખુરાનાને ક્યારે મળ્યો? 1968માં. સૌથી નાની વયે મલાલા યુસુફઝઈને ક્યારે મળ્યો? 17 વર્ષની વયે. 2014માં શાંતિ માટે નોબેલ પ્રાઇઝ મળ્યો. સૌથી મોટી વયે લિયોની રૂબિકને મળ્યો, 90 વર્ષે મળ્યો. 2007માં અર્થશાસ્ત્ર માટે મળ્યો છે. પોતે ક્યાંના છે? રશિયાના છે. હવે તો આપણે આ વસ્તુ યાદ કરી હોય તો હવે આપણે એ તો ખબર પડી જોઈએ ને એશિયાનો નોબેલ પ્રાઇઝ કયો ગણાય છે. તો એશિયાનો નોબેલ પ્રાઇઝ કોને કહેવાય છે એ પણ તમને ખબર હોવી જ સાથે. ચાલો એ પણ માહિતી લઈ લઈએ સાથે. તો એશિયાનો નોબેલ પ્રાઇઝ એટલે રેમન મેગ્સેસ એવોર્ડ. એશિયાનો નોબેલ પ્રાઇઝ એટલે કયો મિત્રો? રેમન મેગ્સેસ એવોર્ડ. અને મિત્રો ફિલિપાઇન્સ દેશ દ્વારા આપવામાં આવે છે. આપવાની શરૂઆત ક્યારે થઈ? 1958માં. આપણા પ્રથમ ભારતીયને મળ્યો ક્યાં? તો કે વિનોબા ભાવેને. ક્યારે મળ્યો? 1958માં વિનોબા ભાવેને છે. વિનાયક નરહરી ભાવે મિત્રો, વિનાયક વિનોબા ભાવે જેને પ્રથમ ફિલિપાઇન્સ દેશ દ્વારા આપવામાં આવે છે એવો રેમન મેગ્સેસ એવોર્ડ મળ્યો છે, જેને મિત્રો એશિયાનો નોબેલ પ્રાઇઝ તરીકે ઓળખવામાં આવે છે. એશિયાનો નોબેલ પ્રાઇઝ તરીકે ઓળખવામાં આવે છે. રેમન મેગ્સેસ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી તમને પૂછે, આ તો ભારતીય હતા વિનોબા ભાવે, ગુજરાતી પૂછે ત્રિભુવન પટેલ છે, યાદ રાખી લેજો. અને મિત્રો પ્રથમ ભારતીય પૂછે તો વિનોબા ભાવે આવશે. ઓકે, એના પછીના પ્રશ્નની આપણે ચર્ચા કરીએ. આગા ખાન કપ કઈ રમત સાથે સંબંધિત છે? તો આગા ખાન કપ છે મિત્રો ફૂટબોલ રમત સાથે સંકળાયેલ છે. ફૂટબોલ રમતનું બીજું નામ મિત્રો છે સોકર. કઈ રમત? સોકર. પરીક્ષામાં પ્રશ્ન નંબર સોકર છે કઈ રમતનું બીજું નામ છે? તો ફૂટબોલનું છે, યાદ રાખી લેજો. પોલો રમતમાં કેટલા ખેલાડી હોય? 4 ખેલાડી હોય. અને બધા ખેલાડીઓને આપણે આગળ ચર્ચા કરી છે, એ પણ જોઈ લઈશું આગળ. હવે મિત્રો બધા કપ મેં અહીંયા આપેલા છે. આઈએમપી છે એ બધા. બેટન કપ છે હોકી સાથે સંકળાયેલો છે. બેટન કપ કઈ રમત સાથે સંકળાયેલો છે? હોકી સાથે સંકળાયેલો છે. એઝરા કપ પોલો. દેવધર ક્રિકેટ. બીસી રોય ટ્રોફી ફૂટબોલ. દિલીપ ટ્રોફી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની અંદર. ડુરાન્ડ કપ ફૂટબોલ. ગુરુ નાનક દેવ ગોલ્ડ કપ હોકી. ઈરાની કપ ક્રિકેટ. મહારાજા રણજીતસિંહ ગોલ્ડ કપ હોકી. ગુરુપા ગોલ્ડ કપ હોકી. નહેરુ ટ્રોફી બોટ રેસ. નિઝામ ગોલ્ડ કપ હોર્સ રેસિંગ. રંગાસ્વામી કપ હોકી. રણજી ટ્રોફી ક્રિકેટ. સંતોષ ટ્રોફી ફૂટબોલ. શીશ મહેલ ટ્રોફી ક્રિકેટ. આ બધું છે ને પરીક્ષામાં આવે ને તરત આપણને આઈએમપી લાગે. અત્યારે આઈએમપી ન લાગે. શું કામ? અત્યારે કંટાળો આવે આપણને, કેમ કે પરીક્ષા પાસ કરવી જ પડે ને ઘરે રહેવા દે એમ ન થવા પાછા. હા તો ભાઈ આ વ્યથા છે, મને ખબર છે. વ્યથા શું કહેવાય? ગામમાં નીકળે પૂછે શું કરે ભાઈ? તો આપણે કંઈ મોટા થાય છે, બીજું કાંઈ કરતા છે નહીં. ગામમાં જે 10 જણા, એમાં પ્રસંગમાં કાંઈ જવાય જ નહીં. પ્રસંગમાં કાંઈ જવાતું નથી. ત્યાં આપણે શું કરી નાખે છે? મશીનની જેમ આપણે શું કરી નાખે? અણી કાઢી નાખે. જેમ પેન્સિલની અણી નીકળે એમ આપણી અણી નીકળી જાય. શું કરે? ત્યાંથી જ વાટ કરે. એટલે છે ને શીશ મહેલ ટ્રોફી યાદ રાખો ક્રિકેટ. સુબ્રત મુખર્જી કપ ફૂટબોલ. વિઠ્ઠલ ટ્રોફી ફૂટબોલ. વિજય હજારે ટ્રોફી ક્રિકેટ. યદવિંદ કપ હોકી. આગા ખાન કપ જેમણે પૂછે ફૂટબોલ. ઈરાની કપ પોલો. અગ્રવાલ કપ બેડમિન્ટન. આ બધા યાદ રાખી લેજો ને લખી લેજો ખાસ. શું કરી લેજો? ખાસ રાઇટ કરી લેજો તમે. ઓકે, એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. પોલની રમતમાં ખેલાડીઓની સંખ્યા કેટલી? હમણાં વાત કરીએ આપણે. 4 ખેલાડી હોય. બધા ખેલાડી રમતની આપણે વાત કરી લઈએ આજે. નેટબોલની અંદર 7 હોય. વોલીબોલની અંદર 6 હોય. ટેબલ ટેનિસની અંદર 1 અથવા 2 હોય. ટેનિસ અને ટેબલ ટેનિસ. બાસ્કેટબોલની અંદર 5. જિમ્નાસ્ટિકની અંદર 8. બેઝબોલની અંદર 9. બેઝબોલ છે ને અમેરિકાની રાષ્ટ્રીય રમત છે, યાદ રાખી લેજો. બેઝબોલ છે અમેરિકાની રાષ્ટ્રીય રમત હોય. ખેલાડી કેટલા હોય? 9 હોય છે. રગ્બીમાં ફૂટબોલની અંદર 15. પોલોની અંદર 4. વોટર પોલોની અંદર 7. ખોખોની અંદર 9. કબડ્ડીની અંદર 7. હોકી ફૂટબોલ ક્રિકેટની અંદર 11 ખેલાડી હોય છે. અને મિત્રો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય અને અમારી ટેલિગ્રામ ચેનલ વાઘેલા એજ્યુકેશન છે ને અંદર જોડાયેલા રહેજો. જ્યારે પણ વિડીયો આવશે ત્યાં તમને પહેલાં માહિતી મળી રહેશે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. 35મો પ્રશ્ન. ગિરનાર તળેટીમાં અશોક ઉપરાંત બીજા કયા શાસકોએ શિલાલેખ કોતરાવેલા છે મિત્રો? તો ગિરનાર તળેટીની અંદર મિત્રો છે અશોકના શિલાલેખ તો છે જ તે, પરંતુ રુદ્રદામન અને સ્કંદગુપ્તના પણ શિલાલેખ આવેલા છે, યાદ રાખી લેજો. અને મિત્રો નવાબ રસુલ ખાન છે એ મિત્રો જુનાગઢનો નવાબ હતો અને એને મિત્રો આ જ શિલાલેખ આવેલા છે. એની ચારે બાજુ દિવાલ છે કોને કરાવેલી છે મિત્રો? નવાબ રસુલ ખાને કરાવેલી છે, યાદ રાખી લેજો એ પણ. અને મિત્રો પૂર્ણ માહિતી લઈએ આપણે. જુનાગઢ શિલાલેખના ઘણી વખત પરીક્ષા પ્રશ્ન પૂછાય છે. દામોદર કુંડ નજીક છે અને જમીનથી 12 ફૂટ જેટલા ઊંચો શિલાલેખ છે. અને મિત્રો આ શિલાલેખ છે સૌપ્રથમ છે ગોત્યો કોને? સૌપ્રથમ શોધ્યો હોય તો કર્નલ જેમ્સ ટોડે છે સૌપ્રથમ શોધ્યો 1922ની અંદર. અને એને સૌપ્રથમ શિલાલેખને વાંચ્યો કોણે? લિપિ કોને ઉકેલી? તો મિત્રો 1837માં છે જેમ્સ પ્રિન્સેપે છે વાંચ્યો હતો. ભગવાન ઇન્દ્રજીતે છે એ સુધાર વધારે કરેલા છે. સંશોધન ક્યારે કરેલું છે? 1862ની અંદર સંશોધન કરેલું છે, યાદ રાખજો. મોસ્ટ આઈએમપી છે મિત્રો.
જ્યારે પણ હું પ્રશ્ન કાઢતો હોઉં ત્યારે મિત્રો એ તથ્ય સાથે પ્રશ્નો નીકળતા હોય છે. મોડેલ પેપર કાઢવું છે ઇઝી નથી. આ મોડેલ પેપર કાઢતા મિત્રો મારે છે 3 દિવસ થયા છે પૂરા, કારણ કે હું પણ એક નોકરી કરું છું અને તમારે માટે છે વિદ્યાર્થીઓ નોકરી લાગે તો મને આશીર્વાદ મળે એ માટે હું આ પ્રયત્ન કરું છું પેપર કાઢવાનો મિત્રો. ઓકે, આગળ વધીએ આપણે. ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? ગુજરાતની અંદર મિત્રો છે 8 મહાનગરપાલિકાઓ આવેલી છે. કેટલી મહાનગરપાલિકાઓ? 8. હવે મિત્રોનું શોર્ટકટ છે, યાદ રાખી લો. રાજભા અમે જાસુ ગાંવ મેં લખેલું છે, ઓલરેડી છે જ લખેલું, જોઈ લઈએ મિત્રો. રાજભા અમે જાસુ ગાંવ એની અંદર મેં છે એ લેવાનો નથી. એની અંદર બધી મહાનગરપાલિકા 8 આવી છે. પહેલાં રાજકોટ, જુનાગઢ, ભાવનગર, અમદાવાદ, જામનગર, સુરત, ગાંધીનગર અને વડોદરા. મિત્રો 8 મહાનગરપાલિકા. રાજભા અમે જાસુ ગાંવ યાદ રાખી લેજો. એના પછી આપણા રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈ જણાવો મિત્રો. રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈ મિત્રો છે 3:2. પરીક્ષામાં ઘણી વખત ઊંધું પણ પૂછે છે પહોળાઈ અને લંબાઈ, ત્યારે તમારે 2:3 કરી દેવાનું. શું કરી દેવાનું છે? 2:3. અને મિત્રો રાષ્ટ્રધ્વજની અંદર જે અશોક ચક્ર છે સારનાથના સ્તંભમાંથી લેવામાં આવેલ છે. અશોક ચક્ર જે આવેલું છે એ કયા કલરનું છે મિત્રો? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો યાદ રાખી લેજો, નેવી બ્લુ. કયું કલર છે? નેવી બ્લુ કલરનું છે. અને મિત્રો અંદર કેટલા આરા હોય છે? 24 આરા હોય છે, જે 24 કલાક બતાવે છે, બરાબર. અને મિત્રો આની અંદર જે કલર આવેલો છે લીલો કલર છે એ સમૃદ્ધિ બતાવે છે, એ પણ ખબર હોવી જોઈએ, સમૃદ્ધિ બતાવે. સફેદ કલર છે એ શાંતિ બતાવે છે. અને મિત્રો લીલો કલર છે મિત્રો એ બલિદાન, સેક્રિફાઈસ બતાવે છે, એ પણ તમને ખબર હોવી જોઈએ. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. બંધારણનું અર્થઘટન કરવાની અને નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવાની અંતિમ સત્તા કઈ અદાલતને છે? તો અંતિમ સત્તા હોય તે સર્વોચ્ચ અદાલતને જ હોય. આવો ઇઝી પ્રશ્ન થોડો લેવાય સાહેબ? આવો ઇઝી પ્રશ્ન લેવાય? અને આ ઇઝી પ્રશ્ન નથી, આમાં તથ્ય રહેલું છે. તથ્ય છે એ રીટની અંદર રહેલું છે. જુઓ, હવે હું તમને સમજાવું. જુઓ, યાદ રાખી લેજો. હવે છે ને રીટ છે ને 5 પ્રકારની હોય અને અનુચ્છેદ 32 મૂળભૂત અધિકાર છે, જ્યારે અનુચ્છેદ 226 એ મૂળભૂત અધિકાર નથી, સામાન્ય કાનૂન અધિકાર છે. હવે કાંઈ પણ જગ્યાએ તમને લાગે કે મારા મૂળભૂત અધિકારનું ખનન થયું છે, ઉલ્લંઘન થયું છે, રીટ બહાર પાડવી છે. ઓકે, રીટ આપણે નથી બહાર પાડી શકતા પણ રીટ બહાર પાડી શકીએ છીએ. ઓકે, હવે અનુચ્છેદ સુપ્રીમ કોર્ટની અંદર રીટ બહાર પાડવી હોય ને તો અનુચ્છેદ 32 અંતર્ગત પડે. હાઈકોર્ટ છે રીટ એટલે સુપ્રીમ કોર્ટ જ રીટ બહાર પાડે અને હાઈકોર્ટ રીટ બહાર પાડે છે 226માં અનુચ્છેદ અંતર્ગત. યાદ રાખી લેજો. હવે હું તમને વાત કરું, અનુચ્છેદ 32 અંતર્ગત છે મૂળભૂત અધિકારના ઉલ્લંઘન બદલ છે, ખાલી માત્ર ને માત્ર મૂળભૂત અધિકારના ઉલ્લંઘન બદલ છે સુપ્રીમ કોર્ટ 5 પ્રકારની રીટ બહાર પાડી શકે છે. પરંતુ મિત્રો છે હાઈકોર્ટ છે સામાન્ય કાનૂન અધિકાર. હવે સામાન્ય કાનૂન અધિકાર તો કેટલા હોય છે? મેની હોય, ઘણા બધા હોય સામાન્ય કાનૂન અધિકાર. તો મિત્રો આમાં તમે જુઓ ને તો હાઈકોર્ટને છે ને સત્તા વધારે છે રીટ બહાર પાડવાની, તમે જોઈ શકો છો. અહીંથી ખબર પડે કે આ પ્રશ્ન તમે જુઓ તો આ પ્રશ્નમાં ડખો થાય તમને. આ જેને બંધારણ વધારે વાંચ્યું છે ને એ આવા તથ્ય બહાર કાઢે. બાકી તમે જોઈ શકો છો બંધારણનું અર્થઘટન કરવાની, નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવાની અંતિમ સત્તા કોની છે? તો નાગરિકના મૂળભૂત હકોનું એટલે મૂળ અધિકારોનું રક્ષણ કરવાની અંતિમ સત્તા સર્વોચ્ચ અદાલતનું છે. પરંતુ અહીં એક શબ્દ વાપરી દીધો હોત ને, અહીંયા સામાન્ય કાનૂની અધિકાર શબ્દ વાપરી દીધો હોત, અહીં જવાબ શું આવત મિત્રો? તમારો જવાબ આવત અહીંયા હાઈકોર્ટ જવાબ આવત. 226 અંતર્ગત અને સુપ્રીમ કોર્ટ 32 અંતર્ગત રીટ બહાર પાડી શકે છે. યાદ રાખી લેજો, 2 અનુચ્છેદ તમને ભૂલાવો ન જોઈએ. એના પછી 39ના પ્રશ્નની વાત કરીએ. ભારતના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ કોણ હતા? તો ભારતના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ હતા વીવી ગિરી. કોણ હતા? વીવી ગિરી. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ પૂછે તો કોણ હતા? રાજેન્દ્ર પ્રસાદ. હરિલાલ જે કણિયા એ તો સુપ્રીમ કોર્ટના પ્રથમ ન્યાયમૂર્તિ હતા. કોણ હતા? સુપ્રીમ કોર્ટના પ્રથમ ન્યાયમૂર્તિ. સર્વપલ્લી રાધાકૃષ્ણન છે આપણે કોણ હતા? બીજા રાષ્ટ્રપતિ હતા. સર્વપલ્લી રાધાકૃષ્ણન બીજા રાષ્ટ્રપતિ હતા. પણ પ્રથમ ઉપરાષ્ટ્રપતિ પૂછે, પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તો કોણ હતા? સર્વપલ્લી રાધાકૃષ્ણન છે પ્રથમ આપણા ઉપરાષ્ટ્રપતિ હતા. અને શિક્ષક દિવસ છે મિત્રો કોની યાદમાં ઉજવાય છે? સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં ઉજવાય છે. અને મિત્રો ક્યારે ઉજવાય છે તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે, મને તો ખબર જ છે. ઓકે, એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. 40ના પ્રશ્નની. મધ્યપ્રદેશ રાજ્યની હાઈકોર્ટ ક્યાં સ્થિત છે? પહેલી વાત તો આપણા જે રાજ્યો છે ભારતના કુલ રાજ્યો એની બધાયની છે આમ તો ઘણા રાજ્યોની હાઈકોર્ટ છે. એના જે કે પાટનગર છે, કેપિટલ છે, રાજધાની છે ત્યાં જ આવેલી છે. પરંતુ જ્યાં આવેલ નથી એ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો મિત્રો એની માટે આપણે એક વિડીયો અપલોડ કરેલો જ છે, એ તમારે વિડીયો છે એ જોઈ લેવાનો છે. તમે પ્લેલિસ્ટની અંદર જશો
એટલે તમે વિડીયોની અંદર છેલ્લે જશો એટલે આવી રીતે લખેલ છે હાઈકોર્ટ કાર્યક્ષેત્ર એવી રીતના વિડીયો તમને મળી જશે, જોઈ લેજો એની અંદરથી. મધ્યપ્રદેશ હાઈકોર્ટ ક્યાં સ્થિત છે? તો મધ્યપ્રદેશ છે એની રાજધાની તો પહેલાં ભોપાલ છે. મધ્યપ્રદેશ રાજધાની કઈ છે? ભોપાલ છે. પરંતુ મિત્રો એની હાઈકોર્ટ છે ત્યાં આવેલ નથી. હવે તમે જોઈ શકો છો ગુજરાતની રાજધાની ગાંધીનગર છે, પરંતુ આપણે હાઈકોર્ટ ક્યાં છે? સોલા અમદાવાદ ખાતે છે. ઓકે, એવી રીતે મધ્યપ્રદેશની હાઈકોર્ટ ક્યાં છે? જબલપુરની અંદર આવેલી છે. અને ભોપાલ છે મધ્યપ્રદેશની શું છે? રાજધાની છે. અને ઇન્દોર આવે એટલે મને એક યાદ આવે, અહલ્યાબાઈ હોલકર એરપોર્ટ. ક્યારેક તમે ઉજ્જૈન જાઓ, ઉજ્જૈન્યા મહાકાલમ ઓમકારમ મમલેશ્વર, જ્યારે તમે ઉજ્જૈન જાઓ અને ઓમકારેશ્વર જાઓ, ઓમકારેશ્વરથી ઉજ્જૈન તમે જાઓ ને ત્યારે અદ્ભુત નાઇટમાં હોલકર એરપોર્ટ આવે છે. મસ્ત મજાનો દેખાય. આગળ ત્યાં અંધારામાં તમે જો ત્યારે નાઇટમાં તમે જતા હોય ને ત્યારે મસ્ત એરપોર્ટ દેખાય છે. કયું એરપોર્ટ છે? અહલ્યાબાઈ હોલકર એરપોર્ટ છે, રસ્તામાં જ આવે છે. અને મિત્રો ઉજ્જૈન છે એ તમને ખબર જ છે, મહાકાલેશ્વર નામનું જ્યોતિર્લિંગ આવેલું છે ઉજ્જૈનની અંદર. અને જ્યોતિર્લિંગ બારે પણ યાદ રાખી લેજો. જો યાદ રાખવાની વાત હમણાં આવશે તે જ્યોતિર્લિંગની વાત હું કરીશ જ. ઓકે, પ્રશ્ન લીધેલો છે આઈ થિંક. ઝારખંડ રાજ્યની રચના કયા રાજ્યમાંથી કરવામાં આવી? જો ઝારખંડ મિત્રો, ઝારખંડ આવે એટલે મને ઝારખંડની રાજધાની યાદ આવે. કઈ છે? રાંચી. અને રાંચીનો કોણ છે મિત્રો? MS ધોની છે. મહેન્દ્રસિંહ ધોની ક્યાંનો છે મિત્રો? રાંચીનો છે. વતન એનું રાંચી છે. ઓકે, અને મિત્રો ઝારખંડ રાજ્યની રચના છે બિહારમાંથી કરવામાં આવે છે. શામાંથી કરવામાં આવી છે? બિહારમાંથી કરવામાં આવી છે. અને મિત્રો બધા રાજ્યની રાજધાની, બિહારની રાજધાની પટના છે પણ ખબર હોવી જોઈએ. અને મિત્રો રાજ્ય અને તેની રાજધાની તમને મોઢે હોવી જોઈએ. ઊંઘમાંથી જગાડે તો પણ તમને રાજ્ય અને તેની રાજધાની આવડવી જોઈએ. ઓકે, એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. સોરી મિત્રો, આપણે અહીંયા લીધેલો પ્રશ્ન ઝારખંડ રાજ્યની રચના કયા રાજ્યમાંથી કરવામાં આવી હતી, તો આપણને બધા રાજ્ય ખબર હોવી જોઈએ. કયા રાજ્યની રચના શામાંથી કરવામાં આવી જોઈ લઈએ આપણે વન બાય વન. હવે મિત્રો અહીં છે મદ્રાસમાંથી છે આંધ્રપ્રદેશ રાજ્યની રચના કરવામાં આવેલી છે. ઓકે, બૃહદ મુંબઈમાંથી છે મિત્રો ગુજરાત રાજ્યની રચના કરવામાં આવેલી છે. નાગાલેન્ડ રાજ્યની રચના છે અસમમાંથી કરવામાં આવી છે. હરિયાણાની રચના પંજાબમાંથી કરવામાં આવી છે. મેઘાલયની રચના અસમમાંથી કરવામાં આવી છે. સિક્કિમની રચના મિત્રો છે કરવામાં આવી નથી. રક્ષિત રાજ્ય છે 36મા બંધારણ સુધારા દ્વારા છે રક્ષિત રાજ્યનો દરજ્જો આપવામાં આવેલો છે. છત્તીસગઢની રચના છે મિત્રો મધ્યપ્રદેશમાંથી કરવામાં આવી છે. ઉત્તરાખંડની રચના છે ઉત્તર પ્રદેશમાંથી કરવામાં આવી છે. ઝારખંડની રચના છે બિહારમાંથી કરવામાં આવી છે. અને તેલંગાણા મિત્રો કેમાં છૂટું પડે છે? આંધ્રપ્રદેશમાંથી કરવામાં આવેલી છે તેલંગાણાની રચના. ઓકે, આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. પરીક્ષામાં ગમે ત્યારે પૂછી શકે, તમને ખબર હોવી જોઈએ. ઓકે, એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. કોવાડ્ડા પરમાણુ મથક કયા રાજ્યમાં આવેલું છે? મિત્રો કોવાડ્ડા પરમાણુ મથક છે આંધ્રપ્રદેશની અંદર આવેલ છે. યાદ રાખી લેજો. મહારાષ્ટ્રની અંદર તારાપુર આવેલું છે. આવેલ છે. રાજસ્થાનની અંદર રાવતભાટા છે. રાવતભાટા પરમાણુ મથક છે. અને મિત્રો ખાસ યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બધા પરમાણુ મથક છે તમને ખબર હોવી જોઈએ. ઓકે, અને મિત્રો બધા પરમાણુ મથકની આપણે ચર્ચા કરીએ જ છીએ અને સાથે કરી લઈએ. નરોરા પરમાણુ મથક છે ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે. નરોરા ઉત્તર પ્રદેશની અંદર આવેલ. રાવતભાટા રાજસ્થાનની અંદર આવેલ છે. કાકરાપાર પરમાણુ મથક છે આપણને ખબર છે સુરતની અંદર છે. તાલુકો માંડવીની અંદર આવેલ છે ગુજરાતની અંદર. તારાપુર પરમાણુ મથક છે મહારાષ્ટ્રની અંદર છે. પ્રથમ મથક છે ભારતનું પ્રથમ પરમાણુ મથક કયું છે? તારાપુર મહારાષ્ટ્રનું છે. જેતાપુર પરમાણુ મથક છે ફ્રાન્સના સહયોગથી મહારાષ્ટ્રની અંદર છે. કેગા પરમાણુ મથક કર્ણાટકની અંદર છે. કલ્પકમ પરમાણુ મથક તમિલનાડુની અંદર છે. કુંડનકુલમ પરમાણુ મથક તમિલનાડુની અંદર છે. રશિયાના સહયોગથી બનેલ છે. કોવાડા આંધ્રપ્રદેશની અંદર આવેલ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. રેડી? આટલા મથક તમને ખબર હોવી જ જોઈએ. ઓકે, એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. જોઈએ ને મિત્રો, એક પ્રશ્નની અંદર કેટલા પ્રશ્નો નીકળે છે. હવે તમારે પેપર કાઢવું હોય તમે જ કાઢી શકો છો. એક પ્રશ્ન લઈ લો, જોવા તમે નીકળે પેપર ન નીકળે કેમ કે એક પ્રશ્નની અંદર આપણે ઘણું બધું આપીએ છીએ મિત્રો. એના પછી સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે? સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન છે પશ્ચિમ બંગાળની અંદર આવેલ છે. ક્યાં આવેલ છે? પશ્ચિમ બંગાળની અંદર આવેલું છે. રાજસ્થાનની રાજધાની જયપુર, મહારાષ્ટ્રની મુંબઈ, ઉત્તર પ્રદેશની લખનઉ, પશ્ચિમ બંગાળની કઈ છે? કોલકાતા. યાદ રાખી લો. રાજધાની સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન પણ ક્યાં છે? પશ્ચિમ બંગાળની અંદર છે. અને ડેલ્ટા બનાવે છે અહીંયા સુંદરવનની અંદર, ખાસ યાદ રાખી લેજો. એના પછી પ્રશ્નની વાત કરીએ. આઇઝોલ કયા રાજ્યની રાજધાની છે? રાજધાનીની વાત આવી. આઇઝોલ છે મિઝોરમની રાજધાની છે. અરુણાચલ પ્રદેશની ઈટાનગર છે. અસમની દિસપુર છે. પંજાબ અને મિત્રો હરિયાણા, પંજાબ અને હરિયાણા રાજધાની એક છે. કઈ છે? ચંદીગઢ છે. યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે.
એના પછીના પ્રશ્નની વાત કરીએ 45મો પ્રશ્ન, સત્તરિયા કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે? તો સત્તરિયા છે મિત્રો અસમ રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે, યાદ રાખી લેજો. અને મિત્રો તમને ખબર હોય છે કથકલી નૃત્ય છે ક્યાંનું છે? કેરળનું છે. અને કથક છે ક્યાંનું છે? ઉત્તર પ્રદેશનું છે. ક્યાંનું છે? ઉત્તર પ્રદેશનું છે. મોહિની અટ્ટકમ ક્યાંનું છે? મોહિની અટ્ટકમ એ પણ ક્યાંનું છે? મોહિની અટ્ટકમ છે એ પણ કેરળનું છે. કુચીપુડી તમને પૂછે, કુચીપુડી એ ક્યાંનું છે? આંધ્રપ્રદેશનું છે. કુચીપુડી આંધ્રપ્રદેશ. કુવા યાદ રાખવાનું, આમાં મોકે યાદ રાખવાનું. આ કથકલી લ આવે એટલે કેરળ આવે છે, એટલે કથક ઉત્તર પ્રદેશ યાદ રાખી લેવાનું, બરાબર. અને મિત્રો ભરતનાટ્યમ પૂછે તો યાદ આવી ગયું, લખી નાખીએ ભરતનાટ્યમ તો ભરતનાટ્યમ છે તમિલનાડુનું છે. આ બધા યાદ રહેવા જોઈએ તમને, શાસ્ત્રીય નૃત્ય છે, પરીક્ષામાં 100% પૂછાઈ સંભાવના રહેલી છે. એના પછી શરીરમાં રહેલા રક્તકણોનું આયુષ્ય કેટલું હોય છે? તો મિત્રો શરીરમાં રક્તકણો રહેલા છે એનું આયુષ્ય 120 દિવસનું. કેટલા દિવસનું છે? 120 દિવસની પૂરી માહિતી મેળવીએ આપણે, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય એવા હોય એવા. તો કે શરીરમાં રહેલા રક્તકણોનું આયુષ્ય 120 દિવસનું છે. લોહીની પીએચ બનાવનાર ખનિજ કયું છે? તો લોહીની પીએચ બનાવનાર ખનિજ છે મિત્રો સોડિયમ છે. લોહીમાં રહેલું અગત્યનું તત્વ કયું છે? તો લોહીમાં રહેલું અગત્યનું તત્વ હિમોગ્લોબિન છે. ઘણાને હિમોગ્લોબિન વધારે હોય, ઘણાને ઓછું હોય. એને ખાસ વધારે પડતો શું લાગે છે? થાક લાગે એટલે સમજી જવાનું તમારી હિમોગ્લોબિનની કમી છે. ખાસ બીટ ખાવાનું ચાલુ કરી દેવાય, બીટ અથવા ઝીંડવા, ઓલા થોરની અંદર ઝીંડવા આવે ને, ઝીંડવા, એનો મિત્રો જ્યુસ બનાવીને પી શકાય છે. બ્લડ ગ્રુપની પીએચ કેટલી હોય છે? તો બ્લડ ગ્રુપની પીએચ મિત્રો 7.4 બેઝિક હોય છે, એસિડિકની. ઓકે, 7.4 બેઝિક હોય છે. સર્વદાતા બ્લડ ગ્રુપ મિત્રો ઓ છે. સર્વદાતાઓ યાદ રાખી શકાય, દાતાઓ ઓ. ઓકે, એટલે યાદ રહી જાય, સર્વદાતા બ્લડ ગ્રુપ ઓ છે. સર્વગ્રાહી છે એ બી છે. અને બ્લડ ગ્રુપમાં પ્લસ અને માઇનસ શું દર્શાવે છે? RH ફેક્ટર દર્શાવે. શું બતાવે છે? RH ફેક્ટર બતાવે છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ, વૈદ્યનાથ જ્યોતિર્લિંગ કયા રાજ્યમાં આવેલું છે? તો વૈદ્યનાથ જ્યોતિર્લિંગ મિત્રો ઝારખંડની અંદર આવેલું છે, યાદ રાખી લેજો. અને મિત્રો મહારાષ્ટ્રની અંદર 2 જ્યોતિર્લિંગ છે, ભીમાશંકર છે અને ત્રંબકેશ્વર છે. તમિલનાડુની અંદર છે રામેશ્વર જ્યોતિર્લિંગ છે. ગુજરાતની અંદર 2 જ્યોતિર્લિંગ આવેલા છે, એક તો છે સોમનાથ છે અને બીજું છે મિત્રો કયું છે? નાગેશ્વર છે. આ જ્યોતિર્લિંગ યાદ કરવું એટલે મને એક શ્લોક યાદ આવી જાય, સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુન ઉજ્જૈન્યામ મહાકાલ ઓમકાર મલ્લેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથં ચ ડાકિન્યા ભીમશંકર સેતુબંધિત રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યા તુ વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ કુષ્મેશમ તુ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠે નરઃ સપ્ત જન્મ કૃતમ પાપ સ્મરણ વિનશ્યતિ. આ માટે મિત્રો સ્પેશિયલ વિડીયો આપણે બનાવેલો છે, અને કઈ રીતે મિત્રો 12 જ્યોતિર્લિંગને યાદ કરી શકાય એની વિગતે ચર્ચા કરી છે. ખાસ જો એકવાર જેને જોઈ લીધો છે ને જ્યોતિર્લિંગ ભૂલાશે નહીં, ગેરંટી. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે 48મા પ્રશ્નની, સત્યાર્થ પ્રકાશ ગ્રંથની રચના કોણે કરી? તો મિત્રો સત્યાર્થ પ્રકાશ ગ્રંથની રચના કરી છે દયાનંદ સરસ્વતીએ કરી. કોણે કરી છે? દયાનંદ સરસ્વતીએ કરી છે. એના પછી 49મા પ્રશ્નની વાત કરીએ, ભાવનગર પાસે આવેલ રાજપરા જેમાં ખોડિયાર માતા છે મિત્રોનું મંદિર છે, આ ખોડિયારનું સાચું નામ શું છે? તો માતા ખોડિયારનું મિત્રો સાચું નામ છે જાનબાઈ માં. તો શું હતું? જાનબાઈ માં. મિત્રો આ મનુબાઈ છે મિત્રો રાણી લક્ષ્મીબાઈનું મૂળ નામ છે, રાણી લક્ષ્મીબાઈ, યાદ રાખી લેજો. મનુબાઈ છે રાણી લક્ષ્મીબાઈ છે એનું પૂરું નામ, મૂળ નામ છે. હીરબાઈ છે મિત્રો તમને ખબર છે કે ચારણ કન્યા નામનું એક ઝવેરચંદ મેઘાણીએ કાવ્ય લખેલ છે, જેને મિત્રો લાકડીથી છે સિંહને ભગાવ્યો હતો, એ મિત્રો કન્યા નામ છે હીરબાઈ, એ પણ યાદ રાખી લેજો. જાનબાઈ છે માં ખોડિયારનું મૂળ નામ છે. અને ખોડિયારની વાત મિત્રો કરીએ તો જેને પેટ ધારી દિવ્ય કાયા જોગ માયા જન્મતી દમતી સકલ પર તાપ તે પગ જગત સૌ નમતી હતી ખમકાર કરતી ખોડિયારના પથ્થર ગુણ ગાતા રહ્યા અણમોલ આમ તણાઈ દિવસ ક્યાં જાતા રહ્યા. 9 લાખ દળ ચડ્યો નવગણ પ્રબળ ચારણ કોશિયો વરમંડ ધારી ઉદર વરવડીએ 7 સાગર સોસિયા જળમાં કણમાં પાર કર્યા તેથી લોટ દળ સમજી ગયા અણમોલ આમ તણાઈ દિવસ ક્યાં જાતા રહ્યા. મિત્રો આ માતાજી ખોડિયારની વાત છે. અને મિત્રો આગળ વધી આવે, ચોમાસામાં લેવાતા પાકને કયા નામે ઓળખવામાં આવે છે મિત્રો? તો ચોમાસામાં લેવાતા પાકને મિત્રો છે, આને મિત્રો શોર્ટકટ ખાસ યાદ રાખી લેજો તમે. ચોમાસામાં લેવાતા પાકની વાત કરીએ તો રજાખ, હવે યાદ રાખવાનું છે રજાખ. તો મિત્રો શિયાળું, ઉનાળું અને ચોમાસું. શિયાળામાં મિત્રો રવિ પાક લેવાય, ઉનાળામાં જાયદ પાક લેવાય અને ચોમાસામાં ખરીફ પાક લેવાય. અને મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય
તો ચેનલને મિત્રો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારી અપડેટ તમને છે સમયસર મળતી રહે. અને મિત્રો તમે છે બેલીફની મેઇન એક્ઝામનું ટેન્શન જરા પણ લેતા નહીં. આપણે ઘણા વિડીયો મૂકશું, જેમ ટાઈમ રહેશે એમ વિડીયો મૂકતો રહીશ અને તમને જેમ બને એમ હેલ્પ કરવાનો પ્રયત્ન કરીશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.